ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिने सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधन बोधितम्। लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमलप्रध्वंसि न श्रेयसी। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह
मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्। આગળના બે અધ્યાયોમાં વેદોનો જે સંદેશ છે એ પૂરો થઈ ગયો કહેવાનો એવું સમજીને હવે ભગવાન વંશ કથન દ્વારા આ જ્ઞાનની સ્તુતિ કરવાનો આરંભ કરે છે. શ્રી ભગવાન વાચન અર્જુન, આ જે ઉપદેશ મેં તને આપ્યો એ તું એમ માનતો હોય કે મારી કલ્પનાથી મેં આપ્યો છે અથવા મેં એની રચના કરી છે કે મેં બનાવ્યો છે, તો ના, એવું નથી. આ તો પરંપરાથી ચાલતો આવેલું અનાદિ જ્ઞાન છે અને એટલા માટે એ ખૂબ મહાન મહત્વ ધરાવે છે. વિવસ્વાનને પહેલાના જમાનામાં પૂર્વે મેં આ યોગ કહ્યો હતો જે અવ્યય યોગ છે, કારણ કે અનાદિ છે. એનું ફળ મોક્ષ અનાદિ છે માટે પણ એ અનંત છે માટે પણ એ અવ્યય યોગ છે. વિવસ્વાન કે આદિત્ય કે સૂર્ય એણે આ યોગ મનુને કહ્યો અને મનુએ એને ઇક્ષ્વાકુ પ્રથમ રાજાને કહ્યો. એવં પરંપરા પ્રાપ્તમ ઇમમ યોગમ રાજર્ષય વિદુઃ. આ પરંપરા પ્રાપ્ત યોગ છે એને કોઈ આમ ગમે તે માણસો જાણતા હતા એવું નહીં. મહાન રાજર્ષિઓ આ યોગના જાણકારો હતા. પરંતુ એવું થયું કે લાંબો સમય પસાર થતો ગયો તેમ તેમ આ યોગ છે એ અહીં નાશ પામતો ગયો અને માટે એ જ યોગ સ એવ યોગ પુરાતન એ જ પુરાતન યોગ હે અર્જુન આજે મેં તને કહ્યો છે. અને મને કહેવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી માટે જે મળ્યું તેને કહ્યું એવું નથી. મેં ખાસ તને પસંદ કર્યો છે. તું મારો ભક્ત છે, તું મારો સખા છે. શરણ બુદ્ધિથી તે મારામાં પ્રીતિ કરી છે. માત્ર પ્રીતિ ખાતર, મિત્રતા ખાતર, કંપની નથી એટલે નવરા હતા માટે કોઈકની કંપની કરી એવી રીતે તે મને પ્રેમ કર્યો છે એવું પણ નથી. તે શરણાગતિ સ્વીકારી છે મારી અને તે મને પ્રેમ કર્યો છે. તું મારો ભક્ત છે, આથી વળી તું સખા છે એટલે કે મારા કહેવાને તું સમજી શકે એમ છે અને તારા પ્રશ્નો કે તારી મૂંઝવણોને હું પણ સમજી શકું છું. બંને હોવું જોઈએ. પેલો શિષ્ય કોઈક સ્તરની વાત કરતો હોય એને ગુરુજીને સમજ જ ના પડતી કે આ શું કહે છે કોણ જાણે, અને ગુરુજીના ઉપદેશને સમજવાની તૈયારી કે સૂક્ષ્મતા કે યોગ્યતા કે બેકગ્રાઉન્ડ એવી ભૂમિકા શિષ્યની કદાચ ના હોય તો થોડી મુશ્કેલી પડે. એટલે સંવાદ પરસ્પર સાધી શકાય એવા સખા આપણે છીએ અને એટલા માટે આ ઉપદેશ મેં તને આજે પસંદ કરીને કહ્યો છે. ઉપનિષદમાં કહેલા દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોઃ અન્યઃ પીપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન અન્યઃ અભિચાકશતિ. તો ઉપનિષદમાં જે સખા કહેવામાં આવ્યા હતા, નર અને નારાયણ બંને પક્ષી એક જ વૃક્ષ પર રહેલા છે, શરીરરૂપી વૃક્ષો પર. એમાં એક પક્ષી જે નર નામનું છે એ કર્મ ફળરૂપી ફળોને ચાખ્યા કરે છે. શરીરરૂપી વૃક્ષો પર થનારા કર્મ ફળરૂપી ફળોને ચાખ્યા કરે છે અને ફેંકે છે અને નવા ચાખે છે. અન્ય અનશ્નન અભિચાકશતિ. બીજું નારાયણ નામનું પક્ષી છે એ ટગર ટગર જોયા કરે છે. એની સન્નિધિમાં બીજું પક્ષી ફળો ચાખ્યા કરે છે. આ બંને પક્ષી નારાયણ જ છે, બંને કૃષ્ણ છે, બંને વિષ્ણુ છે, બંને નારાયણ છે. પણ કર્મફળ ચાખ્યા કરે છે ત્યાં સુધી એ પોતે જાણે કે નર છે એવું પોતાને સમજે છે. આ નર અને નારાયણ અને દ્વા સુપર્ણા સયુજા સખાયા બંને સમાન ખ્યાતિવાળા છે, બંને સખા છે, બંને મિત્ર છે. આમ જયારે ભગવાને કહ્યું ત્યારે ભગવતી લોકસ્ય અનિશ્વરત્વ શંકા નિવર્તયિતુમ ચોદ્યમ ઉદ્ભાવતી. અર્જુનને થયું કે ભગવાન આવું કહે છે તો લોકોને કદાચ શંકા પડશે એના વિશે.
એટલા માટે ભાષ્યકાર મારા શંકા કરે છે ભગવતા વિપ્રતિષિદ્ધમ ઉક્તમ ઇતિ મા ભૂત કસ્યચિદ બુદ્ધિઃ ઇતિ પરિહારાર્થમ ચોદ્યમ ઇવ કુર્વન અર્જુનઃ ઉવાચ ભગવાને જે કહ્યું છે એમાં કંઈક વિરોધ છે એવી શંકા કોઈકને ના થાય. અર્જુનને તો નહીં થાય, પરંતુ કોઈકને એવી શંકા ન થાય એટલા માટે એના પરિહારાર્થમ, જાણે કે એ શંકા જન્મી છે અને એનો પરિહાર કરવો છે એવું કરવાની ભગવાનને તક મળે એટલા માટે, ભગવાનને પોતાના સ્વરૂપનું નિરૂપણ કરવાની તક મળે એટલા માટે અર્જુન જાણે કે અહીં શંકા કરે છે. ચોથા શ્લોકમાં અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. ત્વમાદૌ પ્રોક્તવાન, હું બોલું છું સાંભળશો ને તો પણ ધ્યાન રહેશે. પ્રજોડાક્ષર છે, જોડાક્ષરની આગળ જરાક ભાર આવતો હોય છે. પાર્થાય પ્રતિબોધિતામ ત્વમાદૌ પ્રોક્તવાન. ત્વમાદૌ પ્રોક્તવાન એવું નથી, ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. અર્જુન ભગવાનને પૂછે છે, ભગવાન ભવતઃ જન્મ અપરમ, આપનો જન્મ તો અપર. અપરના બે અર્થ કર્યા. એક તો હમણાં થયો છે, આદિત્ય કે વિવસ્વાન તો ક્યારેય જન્મ્યો હશે, અને આપ હશો એ તો હમણાં, અત્યારે આ વાસુદેવ દેવકીના ઘરમાં આપ જન્મ્યા છો, આપ તો હમણાંના જન્મેલા છો. અથવા તો આદિત્ય દેવતા છે, એનો જન્મ ચડિયાતો છે, આપ તો અમારા જેવા માણસ છો, એટલે આપનો જન્મ આદિત્ય કરતા ઉતરતો છે. અપર એટલે પછીનો, હમણાંનો, અથવા અપર એટલે નીચો, ઉતરતો, એવો આપનો જન્મ છે. પરમ જન્મ વિવસ્વતઃ, જ્યારે વિવસ્વાનનો જન્મ છે એ તો આપણા કરતા કેટલાય વખત પહેલા થયેલો છે. વળી એ દેવતા છે, આપણા કરતા ચડિયાતો એમનો જન્મ છે. કથમ એતદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. અને વાતો તો આપ એવી કરો છો કે આપે વિવસ્વાનને ઉપદેશ આપ્યો હતો, તો કેવી રીતે આપ્યો? અત્યારે વસુદેવ દેવકીના ઘરમાં કારાગારમાં જન્મ્યા, એ આપે જઈને વિવસ્વાનને ઉપદેશ આપ્યો, એવું કહેવા માંગો છો? એ કેવી રીતે બને? તો પાછા કહો છો કે એનો જ ઉપદેશ મેં આપ્યો, તો એ પણ કેવી રીતે બની શકે કે જે ઉપદેશ આપે ત્યાં આપ્યો હતો એ જ અહીં આપો છો, અને જે આપે એ ઉપદેશ આપ્યો હતો એ જ આપ ઉપદેશ આપી રહ્યા છો? ઉપદેશ પણ એનો એ જ છે અને આપ પણ એના એ જ છો, એ કેવી રીતે બની શકે? એટલે ભગવાન આપની વાતમાં જરાક મુશ્કેલી હોય મને જણાય છે. જુઓ, અર્જુન ભગવાનને પડકાર કરતો નથી, કેવી રીતે થાય? હોતું હશે એવું નથી પૂછતો અર્જુન. અર્જુન જાણે છે કે ભગવાન કહે છે તો સાચું જ છે, પણ આ કંઈક તર્ક સંગત જણાતું નથી કે સમજવામાં જરાક મુશ્કેલી જેવું જણાય છે. એટલે અર્જુન એમ પૂછે છે કે ભગવાન જરાક વિસ્તારથી સમજાવો કે આ શી રીતે બની શકે? એટલે આપે ઉપદેશ આપ્યો એ સાચી જ વાત છે, અને આપ મને ઉપદેશ આપી રહ્યા છો એ જ આ ઉપદેશ છે, એ બધું તો સ્વીકારો જ છે, પણ કોઈક રીતે મને સમજ નથી પડતી કે આ કેવી રીતે થઈ શકે, તો આપ જરા મને સમજાવો. યા ભગવતી વાસુદેવે મનુષ્યત્વેન અસર્વજ્ઞત્વ અનિત્યત્વ આશંકા મૂર્ખાણામ તામ અપનેતુમ અનુવદન અર્જુન આશંકતે. તો ભગવાન વાસુદેવ એ તો અત્યારે માણસ તરીકે જન્મેલા છે, અને ભગવાન અર્જુન રથ હાંકતા હોય તો પણ માણસ તરીકે જ હાંકે છે કે ચતુર્ભુજ થઈને. એ પણ બધી વસ્તુ આવશે 11મા અધ્યાયમાં કે ભગવાન ચતુર્ભુજ હતા કે દ્વિભુજ હતા કે અનેક ભુજ હતા, પણ અત્યારે તો માનીએ છીએ કે ભગવાન માણસ તરીકે કામ કરી રહ્યા છે. અને માણસ હોય તો સર્વજ્ઞ કેવી રીતે હોય? એટલે મનુષ્ય છે માટે ભગવાન સર્વજ્ઞ નથી એવી શંકા કોઈકને થાય, અને વળી માણસ છે માટે જન્મ્યા છે ને મરવાના છે, માટે નિત્ય નથી અનિત્ય છે એવી શંકા પણ મૂર્ખ લોકોને થાય. મૂર્ખ એટલે શંકા થાય કે શંકા થાય એટલે મૂર્ખ હોય એ નક્કી કરવાનું રહ્યું. મૂર્ખાણામ શંકા તામ અપનેતુમ, આ શંકાને દૂર કરવાને માટે અર્જુન આ પ્રશ્ન કરે છે. ભાષ્યકાર કહે છે
अपरम अर्वाक वसुदेव गृहे भवतो जन्म परम पूर्वं सर्गादौ जन्मोत्पत्तिः विवस्वतः आदित्यस्य। जो भगवान अपरम એટલે અર્વાક એટલે પાછળથી લેટર વસુદેવ ગૃહે વસુદેવના ઘરમાં ભવતઃ જન્મ આપનો જન્મ બહુ મોડો હમણાં થયો વસુદેવના ઘરમાં. પરમ પૂર્વમ સર્ગાદો જન્મ એટલે કે ઉત્પત્તિ વિવસ્વતઃ આદિત્યસ્ય અને વિવસ્વાન એટલે કે આદિત્ય એની ઉત્પત્તિ તો પહેલા ક્યારે કેટલા બધા વખત પહેલા થઈ હતી. તો શું તત કથમે તદ્વિજાનીયામ અવિરુદ્ધ અર્થતયા યહ ત્વમ એવ આદૌ પ્રોક્તવાન ઇમં યોગમ સ એવ ત્વમ ઇદાનીમ મહ્યમ પ્રોક્તવાન અસી ઇતિ. તો પછી હું કેવી રીતે વિરોધ ના જન્મે એમ જાણું? વિરોધ જન્મે એમ તો જાણી શકાય કે આ બંને વાતમાં વિરોધ છે, પણ વિરોધ મારામાં ન જન્મે એવી રીતે આપના વાક્યને હું કેવી રીતે સમજી શકું? યહ ત્વમ એવ આદૌ ઇમમ યોગમ પ્રોક્તવાન, આપ જ જેમણે આ યોગ પહેલા વિવસ્વાનને કહ્યો હતો, સ એવ ત્વમ એ જ આપ આજે ઇદાની મહ્યમ પ્રોક્તવાન અસી, એ જ આપ આજે જે આપે પહેલા એમ કહે છે કે મેં જ કહ્યો હતો આ યોગ છે એ મેં ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ એટલે મેં જ આ યોગ કહ્યો હતો વિવસ્વાનને અને એ જ હું આજે તને કહી રહ્યો છું. તો આપનું જે વચન છે એમાં પરસ્પર વિરોધ ન જન્મે એવી રીતે હું કેવી રીતે સમજી શકું કે આપ જે ત્યારે જન્મેલા હતા એ સાચા કે અત્યારે જન્મેલા એ સાચા? ત્યારે હોવ તો અત્યારે ના હોઈ શકો અને અત્યારે હોવ તો ત્યારે ના હોઈ શકો. બીજું શું છે કે ધારો કે જુદો દેહ હતો, એ વખતે જુદા દેહમાં મેં ઉપદેશ કર્યો હતો, અત્યારે બીજા દેહમાં કરું છું, એવું પણ ભગવાન કહી શકે ને કે ત્યારે મારો જુદા પ્રકારનો દેહ હતો એનાથી ઉપદેશ કર્યો, અત્યારે આ કૃષ્ણના કે વાસુદેવના દેહથી હું તને ઉપદેશ કરું છું. એવું જો ભગવાન કહેતા હોય તો શું થાય કે પહેલાના દેહમાં કર્યો હોય તો એની સ્મૃતિ અત્યારે ના હોય, કારણ કે મને નથી. અર્જુન માણસ છે ને ભગવાન માણસ છે. અર્જુનને આગલા જન્મમાં એને જે કરેલો એની સ્મૃતિ નથી. ભગવાન પણ માણસ જ છે. જો ભગવાને બીજા દેહથી કર્યો હોત તો એની સ્મૃતિ અત્યારે ના હોત ભગવાનને, પણ સ્મૃતિ છે એનો અર્થ કે દેહ આનો આ જ હોવો જોઈએ, એક વસ્તુ. બીજું, જો આ જ દેહથી એમણે ઉપદેશ કર્યો હોત તો એમને સ્મૃતિ હોત, બરાબર? માણસે આ શરીરમાં જે કર્યું હોય તો એમને સ્મૃતિ હોય કે મેં કર્યો હતો, પણ નવો ઉપદેશ ના હોય તો આ તો એ નવો ઉપદેશ કરે છે કે આ જ ઉપદેશ મેં કર્યો હતો એ જ પાછો હું તને ફરીથી કહું છું. એટલે ભગવાન આ શરીર આનું હતું કે નવું શરીર હતું, આ શું થયું મને સમજ નથી પડતી. કથમ એતદ વિજાનીયામ, શી રીતે હું જાણી શકું? વળી અપરમ અલ્પકાલીનમ ઇદાનીંતનમ વસુદેવ ગૃહે ભવતો જન્મ શરીર ગ્રહણમ, આપનું શરીર ગ્રહણ છે એ તો આજકાલ વસુદેવના ઘરમાં થયું છે. વિહીનમ ચ મનુષ્યત્વાદ, અને વળી મનુષ્યનું શરીર છે માટે ઇન્ફિરિયર, લઘુ, નીચું છે. પેલું દેવતાનું શરીર, એના કરતા આપનું શરીર તો નિમ્ન કક્ષાનું છે. જ્યારે બહુ સમય પહેલા અને સર્ગના પ્રારંભમાં અને વળી ઉત્કૃષ્ટ, કારણ કે દેવતા હતા, વિવસ્વાનનું કે આદિત્યનું શરીર જન્મ છે એ તો ઘણો ઊંચા પ્રકારનો છે. અત્ર આત્મનઃ જન્મ અભાવસ્ય પ્રાગ્યુત્પાદિતત્વાદ દેહ અભિપ્રાયણે અર્જુનસ્ય પ્રશ્ન હતા. કથમ એતદ વિજાનીયામ અતિ વિરુદ્ધાર્થતયા, તો આ બંનેમાં અત્યંત વિરોધ છે. હું શી રીતે સમજી શકું? શું સમજવાનું છે? ત્વમ ઇદાનીંતનઃ મનુષ્ય અસર્વજ્ઞ, આપ આજકાલના છો, મનુષ્ય છો અને અસર્વજ્ઞ છો, બરાબર? મનુષ્ય કે બધું જાણતો નથી હોતો. આપ મનુષ્ય છો, આપ આજકાલના જન્મેલા છો, આપ મનુષ્ય છો, આપ અસર્વજ્ઞ છો. એવા હોવા છતાં સર્ગાદો, સર્ગના આરંભમાં, પૂર્વતનાય એટલે ત્યારના જન્મેલા, ઇદાનીંતનઃ આજના જન્મેલા આપ, ત્યારના જન્મેલા સૂર્ય એક. બીજું, આપ મનુષ્ય છો, આદિત્ય દેવતા છે, તો મનુષ્ય થઈને દેવતાને કેવી રીતે ઉપદેશ આપે? દેવતા કેમ કે હું ઉપદેશ આપીશ, મનુષ્યનો ઉપદેશ દેવતા છે ના સાંભળે. એટલે આપ આજના જન્મેલા એ ત્યારનાને કેવી રીતે આપ્યો?
આપ મનુષ્યએ એ દેવતાને કેવી રીતે આપ્યો અને આપ અસર્વજ્ઞએ સર્વજ્ઞ એવા આદિત્યને કેવી રીતે ઉપદેશ આપ્યો, આ એમને શંકા છે. એથી વિરુદ્ધાર્થમે તત, આ વિરુદ્ધ છે. એનો અર્થ આવો છે કે આ દેહમાં જે આપ કન્ફાઇન્ડ કન્ડિશન્ડ છો એ આ દેહવાળાએ આપે દેહાંતર અવચ્છેદેન એટલે બીજા દેહથી જન્મ આપ્યો હતો, અથવા આદિત્યમ પ્રતિ ઉપદેષ્ટૃતમ એતદ દેહે નવા આપે આ શરીરથી ઉપદેશ આપેલો કે બીજા શરીરથી આપેલો. ના આદ્ય, જો પહેલી વાત તો ના જ થઈ શકે કે બીજા દેહથી આપ્યો હતો. કેમ એવું હતું? કારણ કે બીજા જન્મમાં જે કર્યું હોય એ અસર્વજ્ઞને યાદ ના રહે. સર્વજ્ઞ હોય તો યાદ રહે, પણ બીજા શરીરમાં જો ઉપદેશ કર્યો હોત તો અત્યારે આપણે યાદ ના હોત કે આપે એને ઉપદેશ આપ્યો હતો. કેમ એવું? જો એવું નહીતર તો મને યાદ હોત જ નહીં કે મેં આગલા જન્મમાં શું કરેલું, મને યાદ નથી. એનો અર્થ કે આપણે યાદ ના જ હોવું જોઈએ. તબ મમ ચ મનુષ્યત્વેન અસર્વજ્ઞ તવિશેષાત. આપ પણ માણસ છો, હું પણ માણસ છું, હું અસર્વજ્ઞ છું, આપ પણ અસર્વજ્ઞ હોવા જોઈએ. બીજો પક્ષ લો કે એમણે આ શરીરથી ઉપદેશ આપેલો, એ પણ બરોબર નથી. કારણ કે સર્ગના આરંભમાં જે જન્મ્યો એ શરીર અત્યાર સુધી ચાલ્યા કરે છે, એ પણ શક્ય નથી. એટલે કયા દેહથી આપ્યો? તદેવમ દેહાંતરેણ સર્ગાદો સદભાવ સંભવેપી ઇદાનીમ તસ્મરણ અનુપત્તિ. અને બીજા દેહથી કર્યો હોત તો અત્યારે યાદ પણ ના હોત. આ જ દેહથી કર્યો હોય તો સ્મરણ રહે, પણ તો પછી એ શરીર અત્યારે ચાલતું જ ના હોય. એટલે આ કંઈ ગરબડ લાગે છે. આમ અસર્વજ્ઞત્વ અનિત્યત્વ અભ્યામ દ્વૌ પૂર્વ પક્ષો અર્જુનસ્ય. એટલે ભગવાન અસર્વજ્ઞ છે અને અનિત્ય છે, માટે આ વસ્તુ શક્ય નથી, એ અર્જુનના પ્રશ્ન છે. તત્ર સર્વજ્ઞત્વેન પ્રથમસ્ય પરિહારમ કથયતિ. તો કારણ કે અસર્વજ્ઞ છે માટે ના કહી શકે, તો હવેના 5મા શ્લોકમાં પહેલા આ શંકા દૂર કરે છે કે ભગવાન અસર્વજ્ઞ છે, એટલે કે ભગવાનનું સર્વજ્ઞત્વ 5મા શ્લોકમાં બતાવે છે. શ્રી ભગવાનુવાચ બહૂનિ મે વ્યતીતાની જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ. શ્રી ભગવાન ઉત્તર આપે છે. એનું ભાષ્ય રહી ગયું છે ને, ભાષ્ય વાંચેલી અવતરણ ભાષ્ય. યા વાસુદેવે અનીશ્વર અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ તામ પરિહરન. શ્રી ભગવાનુવાચ યદર્થો હિ અર્જુનસ્ય પ્રશ્નઃ યા વાસુદેવ અનિશ્વરત્વ અસર્વજ્ઞત્વ આશંકા મૂર્ખાણામ તામ પરિહરન. ભગવાન વિશે શંકા કરવામાં આવે ને તો મહાત્માઓને ગમતું નથી. મારા ભગવાન પર શંકા ના કરશો. ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન સર્વનો હિતેચ્છુ છે, ભગવાન સર્વનો સુહૃદ છે, ભગવાન દયાળુ છે. ભગવાન આવું કરીને દયાળુ કેવી રીતે હોઈ શકે? કેવી રીતે એ આપણે સમજવાનું બાકી છે. આપણી મર્યાદા છે, આપણી અધીરાઈ છે. પણ ભગવાનમાં આ કર્મનું ફળ કેવું સારું હોય છે, પણ કર્મનું ફળ કરવાથી દુઃખ દૂર નથી થતું. એટલા માટે કે મારા કર્મ એવા જ છે, મારા ઉપરા ઉપરી આવું થયા કરે વગેરે વગેરે. એટલે કર્મનું ફળ ભલે તર્ક સંગતિ આપતું હશે, પણ કર્મનું ફળનો સિદ્ધાંત છે એ આશ્વાસન નથી આપતો. જો કર્મનું ફળ કહેવાનો હેતુ એટલો છે કે અત્યારે શુભ કર્મ કરો તો આવતીકાલે શુભ ફળ મળશે. એટલે ગઈકાલના ફળો સમજાવવાને માટે કર્મફળનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો એના કરતાં આજે મને શુભ કર્મમાં જોડવા એને માટે કર્મફળનો સિદ્ધાંત છે. ડુ ગુડ એન્ડ બી ગુડ. સારા બનો અને સારું કરો, આવતીકાલ સુધરશે. જો ગઈકાલને માટે આ લગાડીશું તો બહુ દુઃખી થઈ જઈશું. કારણ કે દુઃખો જ્યારે આવે છે ત્યારે તો આમ આખું ને આખું ધાડું જ તૂટી પડતું હોય. એમ થાય કે ભગવાનને મારા સિવાય કોઈ દેખાતું જ નથી. મહારાજ, અને આપણે જોઈએ કે દુનિયામાં પાપીઓના તો ઝુંડના ઝુંડ છે, પાપીઓ જ પાપીઓ છે, તો એમને કોઈ દુઃખ જ નથી પડતું. અને હું બિચારો ભગવાનનો બગડ ડાયો ડમરો થઈને પ્રામાણિકતાની નીતિપૂર્વક ભજન કરું છું, અને મારા પર બધું જ
બધી પીડાઓ, બધા દુઃખોને મારા ઘરમાં, મારામાં ને મારા ઘરમાં ઘર કરી જાય છે. ખસવાનું નામ જ નથી લેતા, જાણે પેંધા પડી ગયા છે બધા. ત્યારે પછી કર્મફળનો સિદ્ધાંત બહુ દુઃખી કરી મૂકશે, વધારે દુઃખી કરશે. એનો ઉપયોગ ના કરવો. જાણો કે ભગવાનની કૃપા છે, અને ભગવાનને કૃપા સિવાય કશું નથી આવડતું. ભગવાને સર્જન કર્યું છે, એમાં કોઈ જગ્યાએ ભગવાને શોકનું સર્જન કર્યું નથી કે દુઃખનું સર્જન કર્યું નથી. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્નિ આપઃ અદ્ભ્ય પૃથિવી પૃથિવ્યામ ઓષધય ઓષધિભ્ય અન્નમ અન્નાદ પુરુષ સવાયેશ પુરુષ અન્નર સમય. આ સર્જનમાં ક્યાંય શોકનું કે ભયનું નામ નથી આવ્યું. એટલે ભગવાને કહ્યું કુતસ્ત્વા કશ્મલ વિદમ વિષમે સમુપસ્થિતમ. આ કશ્મલ કે આ કલિલ કે આ શોક કે આ દુઃખ કે આ પીડા કે આ ત્રાસ કે ક્લેશ એ ક્યાંથી લઈ આવ્યો અર્જુન? કારણ કે સર્જન તો મેં કર્યું છે, અને મેં એનું સર્જન નથી કર્યું તો હું તો જાણતો જ નથી કે આવો ક્લેશ નામની વસ્તુ છે. ભગવાને સર્જન કર્યું છે ક્લેશનું કે દુઃખનું? કર્યું છે. તો ક્યાંથી થયું? પછી આપણે ક્યાંથી મુશ્કેલ આવે? એ કહે છે મેં સર્જન નથી કર્યું. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. તો ક્યાંથી પકડી લાવ્યા આ વસ્તુઓ? અને એટલા માટે પરિસ્થિતિઓ છે, વાત સાચી છે. અગવડવાળી છે, વાત સાચી છે. દુઃખ જન્માવે એવી છે, વાત સાચી છે. બીજાને નથી, મને જ છે, વાત સાચી છે. હું સીધો છું, બીજા ઊંધા છે, એ બધું જ જે છે તે છે, બધું જ સાચું છે. અને આપણે સંપૂર્ણપણે પ્રામાણિક છે, અને આપણને આવું કહેવાનો હક છે. હક છે એવું કહેવાનો કે કહી શકે કે તારું ભજન કર્યું એટલે આ કર્યું તે. જરૂર હક છે એવું કહેવાનો. પણ છતાં ભગવાનના કરુણાળુ સ્વભાવમાં, ભગવાનની દયામાં, ભગવાનની કૃપામાં એને કૃપા સિવાય કશું નથી આવડતું. આ વસ્તુમાં શ્રદ્ધા રાખ્યા વગર એક તો છૂટકો પણ નથી. કારણ કે પરિસ્થિતિઓને આપણે બદલી તો શકવાના જ નથી. જે છે તે છે જ. એટલે માથે હાથ દઈને કે માથું કૂટીને કે રડીને કે કકડાટ કરીને કે ક્લેશ કરીને કે ફ્રસ્ટ્રેટ થઈને ડિપ્રેશનમાં આવીને અને આપઘાત, ગમે તે આપઘાત કરીશું, આ જન્મે તો આવતો જન્મ તો ઉભો ને ઉભો જ છે. આ તો કેવું છે કે માફિયા બળબણતી હોય ને પાણી માથું બોળી દઈએ એટલે હાંસ છૂટ્યા, માથું કાઢતા સુધી જ ને કાઢીએ કે તૈયાર જ છે બધી ચોંટી જવા માટે. એટલે આ બધી વસ્તુઓ કોઈ બહુ ડાપણવાળી નથી. સીધી વસ્તુ એવી છે કે આ ભગવાનની કૃપા છે. ભગવાને મને પસંદ કર્યો છે. સીતાજી ઉપર જ જે આવે અગ્નિ પરીક્ષા સીતાની થાય કે કોઈકની થાય? કોની થાય? સીતાની થાય. દમયંતીને જે તકલીફ પડી હશે એની કોઈ કલ્પના કરી શકાય છે? પતિવ્રતા સ્ત્રી અને નળ રાજાની જોડે જોડે ફરીને નળ રાજા જ એના પર આરોપ કરતો થઈ ગયો. એને કેવી પીડા હશે કલ્પના કરી શકાય છે દમયંતીની? અર્ધ વસ્ત્રે વનમાં ફર્યા. આમ બિચારી પેલા એક પક્ષી પકડવા માટે કપડું નાખ્યું અને એના હાથમાં જીવંત થઈ ગયા, ચાલી ગયું. આ કઈ અડધું કપડું પહેર્યું તો પેલું અડધું કાપડ ફાડીને જતો રહ્યો નળ. આ સ્ત્રીની શી દશા હશે? એટલે ભગવાન પણ શોધીને પીડા આપે છે. જે સહન કરી શકે એને આપે છે, અને અગ્નિ પરીક્ષામાં પાસ થઈને જે સીતા થઈને ઉભી રહે એને આપે છે ને. એટલે વી આર ચોઝન. આપણે જો એમ સમજીએ કે આપણને દુઃખ આપવા માટે ભગવાને પસંદ કર્યા છે એવું પણ કહી શકીએ. આપણે એમ પણ કહી શકીએ ને કે ભગવાને મને ખાસ વ્યક્તિ પસંદ કરી છે. જાણે છે કે પેલા હેન્ડલ વિથ કેર, કાચનું વાસણ હોય તો એને તો સંભાળીને રાખવું પડે. જાણે કે આ સોનાનું છે, ચિંતા નથી, પહોંચી વળશે નહીં. ભગવાન પસંદ કરીને આપતો હશે. અને ત્યારે કર્મનું ફળ કહેવાને બદલે ભગવાનનો પ્રસાદ, ભગવાનનો પ્રસાદ, ભગવાનનો પ્રસાદ. વસ્તુ એની એ જ રહેશે. જોવાની દૃષ્ટિ બદલાશે તો એને કારણે આપણે તો ધન્ય થઈ જ જઈશું. આખરે જે દરેકને કોઈને નર્યું સુખ ને કોઈને નર્યું દુઃખ આવવાનું જ નથી. પરિસ્થિતિઓ ઊંચી નીચી ફર્યા કરે છે. જીવનની ઘટમાળ, એવું કંઈક નિશાળમાં લખતા હતા આપણે નિબંધોમાં. તો ઘટમાળ ચાલ્યા જ કરવાની છે, ફેરવાયા જ કરવાની છે. અને બધી ઘટમાળોને આપણે ભજન જ કરવું છે તો ભજન માટે તો અનુકૂળ જ છે તે. બીજું કરવું છે શું? ભજન માટે અનુકૂળ છે. અને આજે નહીં તો આવતીકાલે એ શાને માટે આવું હતું સમજાશે. નહીં સમજાય તો નારાયણનો પ્રસાદ છે, અને એને કૃપા સિવાય કશું આવડતું જ નથી. આ ભાવના રહ્યા કરશે તો એ ભાવના દુઃખને, કારણ કે અંદર રામ અને કામ બે વૃત્તિ રહી નથી શકતી. રામની વૃત્તિ હોય તો કામની વૃત્તિ આજુબાજુ આંટો મારીને પાછી જતી રહેશે, અને દુઃખ એ પણ કામની જ અભિવ્યક્તિ છે.
એટલા માટે એમાં પડવાને બદલે જ્યારે જે આવ્યું છે એ નારાયણની કૃપા છે. એટલે હવે મૂર્ખોને આવી શંકા થાય કે ભગવાન આવું કેમ કરતો હશે, ભગવાન આવું કેમ નથી કરતો. ચાલો, એ બધી પણ ભગવાનની કૃપા છે, ભગવાનની ઈચ્છા છે. વાસુદેવે અનિશ્વરત્વ અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ. ભગવાન અનિશ્વર છે, ભગવાન અસર્વજ્ઞ છે, આવી શંકા કરવાનું કોઈ કારણ જ નથી. અને આપણે આપણી જાતને ચેતવવી જોઈએ. આવું થવાના કારણો છે જ અને થશે જ. તો ફરીથી આપણે યાદ કરવો જોઈએ કે when we say God, he is સર્વજ્ઞ. ભગવાન શબ્દ વાપરવો અને પછી ગાળો દેવી કેવી રીતે થાય? એ તો ભગવાન શબ્દ વાપરી જ ના શકાય. તો મારા કાકા જ થઈ ગયા ને પછી કે મારા કાકા મોટા માણસ છે, પણ ખોટું કરે, સાચું કરે, પક્ષપાત પણ કરે, રાગદ્વેષ પણ રાખે, બધું કરે. હવે જો ભગવાનને રાગદ્વેષ રાખતો હોય અને ભગવાન પણ ભારા દવલા કરતો હોય, ભગવાનને પણ ઓળખીતા ને ના ઓળખીતા ને એવું બધું હોય, તો પછી ભગવાનમાં અને નાના મોટા માણસોમાં ફેર ક્યાં રહ્યો? ભગવાન શબ્દ વાપર્યો એનો અર્થ જ એ થયો કે ષડૈશ્વર્ય સંપન્ન, અને એ ભિખારી નથી, એની પાસે બધા ઐશ્વર્ય છે. એને સુદામા જુઓ, આ બધી અદ્ભુત કથાઓ છે. સુદામા ગયા ભગવાનની પાસે માગવાને માટે. એ તો જવું જ નહોતું, પત્ની પાછળ પડી જાઓ ને જાઓ ને જાઓ. સારું, ત્યારે ભગવાનના દર્શન થશે એ આશાએ સુદામા નીકળ્યા છે. અને ગયા, સુદામાને લેવા આવ્યા ભગવાન સામે ચાલીને. ખબર આપી અંદર કે બ્રાહ્મણ આવ્યો છે, કહે છે સુદામા મારું નામ છે, ભગવાનને ખબર આપો. બધા લોકો કાઢી મૂકે એને. એક જણ કહે છે કે ચાલો ખબર તો આપીએ. ખબર આપે ને તો ભગવાન ચંપલ પહેર્યા વગર પિતાંબર પહેરીને દોડતા આવ્યા છે સુદામાને. દરવાજા ઉપર ભેટી પડ્યા છે. સુદામાને અંદર લઈ જાય છે. સુદામા બિચાર બહુ સખત સંકોચાય. વિચાર કરો કે ફાટલું ધોતિયું પહેરેલું, પેલું આમ હાડપિંજર જેવું શરીર, અને આ રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પધારી જાય, એને ભેટીને અંદર લઈ જાય. પેલો બિચારાને લઈ જાય પણ આનંદ ભોગવી ના શકે, એ જબરદસ્ત સંકોચમાં છે. લઈ ગયા અને જે પલંગ ઉપર રૂકમિણી દેવીનો અધિકાર છે એના ઉપર શ્રી કૃષ્ણ આ સુદામાને બેસાડે છે. એનું પાદ પ્રક્ષાલન કરે છે. કે જે મહાત્મા વગર પાદ પ્રક્ષાલન કરવા માટે પેલું પાણીની જરૂર ના પડી, તો ભગવાનની આંખોમાંથી જે જળ વહી ગયું છે ને એનાથી સુદામાના ચરણ ધોવાયા છે. અને પેલી રાણીઓ બધી પસાર થતી જાય છે, બધી કોઈ પંખા નાખે, કહું ભગવાન ચરણ ધોવે તો આવી જ 16,108 સેવામાં લાગી જ જાય. કારણ કે ભગવાન પૂજા કરે છે, પછી શું બાકી રહ્યું? આ બધું થયા પછી સુદામા બિચારો ગભરાય કરે છે. આ બધું એની સ્થિતિ કેવી હશે? મળે તો માણી ના શકાય, કારણ કે અંદર પેલો એક સંકોચ છે, એક ગભરામણ છે, એક ભય છે. અરે રે, હું ક્યાં અને આ ક્યાં? આ સુદામો. અને પછી સુઈ ગયા. બે જણા વાતો સાંભળે રે, હજી બાલપણાની પેર મને કેમ વિસરે રે. કેવી રીતે બોલું? આ પણ બે સાથે ભણ્યા. આપણે સાંદીપની ઋષિને ઘેર, આવું ગુજરાતીમાં કવિતાઓ આવે. સાંદીપની આવતી તમારે? વાહ ભાઈ વાહ. સાંદીપની ઋષિને ઘેર આપણે ભણતા હતા અને કેવું સુંદર હતું. અને પછી નહીં, આપણે એક દળ ફરવા ગયા હતા. આપણે પેલું ગુરુજી સેવા કરવા મોકલ્યા લાકડા કાપવા માટે. લાકડા કાપવા ગયા અને ત્યાં પછી વરસાદ પડ્યો. પછી આપણે ઝાડ પર ચડી ગયા વરસાદથી બચવાને માટે. અને પછી સુદામાને બંનેને ભૂખ લાગી ગઈ ઝાડ પર. તો ત્યારે સુદામાની પાસે થોડાક ચણા હશે. એ સુદામા કચડ ખાતો હતો. કૃષ્ણએ પૂછ્યું કે સુદામા, એ ખાવાનું છે? શું કરે તું? તો ઠંડીમાં મારા દાંત પકડે છે કે છે. સુદામાએ ના આપ્યા કૃષ્ણને. એમાં સુદામા ભિખારી થઈ ગયો આખી જિંદગીનો. લોકો આવી કથા કરે છે. અને એ સુદામા યાદ છે તને? આપણે કેવા ગયા હતા? હા. પછી ગુરુજી સર શોધતા આવેલા નહીં? કઈ મજા આવી હતી એ વખતે. આ વાતો કરી. રાત પૂરી થઈ, દાડો પડ્યો. 2-4 દાડા રહ્યા. પેલા પૌવાનું પોટલું લઈ ગયો તો બિચારો ખેંચીને ખાઈ, મારી ભાભીએ શું મોકલ્યું છે? આ બિચારો જુએ કે આટલી મોટી રાણીઓ અને આટલા મોટા મહેલ, એના પૌવાનું પડીકું આપીશ તો શું થશે? આપી ના શકે. ખેંચી લીધું કૃષ્ણએ એ સુદામાનું પડીકું. પૌવાનું પોટલું તોડીને ખાય છે. એમાંથી એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી. આ રાણીઓ તો કે ચાલ્યું, બધી વૈભવ ને બધી સમૃદ્ધિ પહોંચી જશે. તો છેવટે રૂકમિણી કે મને આપી દેશે, કારણ કે એક પૌવા, એક મુઠ્ઠી એને સમૃદ્ધિ મળતી હતી. અને ત્યારે પૌવાની પોટલી ખેંચી લીધી. બધી રાણીઓ જુએ છે કે વાહ, આમાં જે અમૃતનો સ્વાદ છે. સુદામાને થયું કે હવે આજે કંઈક આપશે, કાલે કંઈક આપશે, પરમ દાડે આપશે. 2-4 દાડા થયા પછી કશું ના આપે. કે હું જઉં ભાઈ? તો કે હા, હવે જાવ તારે જવું હોય તો. એને સરસ કપડાં પહેરાવેલા. પછી ફાટલો ધોતી હોય તો પિતાંબર પહેરાવે બેસાડે નહીં ને. પોતાનું પિતાંબર આપ્યું હતું, પહેરાવ્યું હતું, સરસ સેવા પૂજા કરી સુદામાની. સુદામા કહે છે કે હું જાઉં? કે સારું જાઉં. ત્યારે હવે કેટલા દિવસ રહેવાય? તમારી ઘરમાં ભાભી રાહ જોતા હશે.
સુદામા નીકળ્યા, ભાઈ મૂકવા બહારણે આવે દરવાજા સુધી. એને એમ કઈ ના પિતાંબર તો પહેરીને જઈશું કે જાઓ પિતાંબર બદલી આપો ત્યારે લો તમારો પેલો ફાટલો તું પહેરી લો. અને સુદામા ફાટલો ધોતિયો પહેરે છે અને રસ્તામાં વિચાર કરે છે કે કઈ નહીં, મારા ભગવાનની કૃપા જ છે. એને થતું હશે કે જો મને બધું આપશે ને તો હું વૈભવમાં પડી જઈશ અને ભગવાનને ભૂલી જઈશ. એટલે ભગવાને મારા પર કૃપા કરી અને હું ગયો તો માગવા. મેં તો મૂર્ખતા કરી જ હતી કે હું ગયો હતો, પણ જો આપ્યો હોત તો હું ભટકી જાત. ભગવાને કૃપા કરીને મને ના આપ્યું. આ બધી વસ્તુઓ વાંચવી અને જાણવી અને સમજવી એવું હોય કે ના હોય ભગવાન જાણે. એવો કે સુદામા હોતો હશે, એવા કે કૃષ્ણ હોતા હશે તો મને બતાવો ને ક્યાં મેલાયો હું પહોંચી જાઉં, વગેરે વગેરે વસ્તુઓ. આ બધા પડવાની જરૂર નથી હોતી. સુદામાની ભક્તિ જુઓ, સુદામાની શ્રદ્ધા જુઓ. અને ઘેર આવ્યો અને મેલ તો પછી શોધે કે ઝૂંપડું ક્યાં ગયું, તો ઘરમાંથી શ્રીમતી નીકળ્યા ને કે ચાલો જો આપણું આ ઘર છે. કે આ તો આપણું ઘર છે કે છે. ત્યારે જુએ છે કે વાહ, ભાઈ વિઠ્ઠલે પાછું વાળીને જોયું નથી આપવામાં, એણે સ્વર્ગની કે વૈકુંઠની સમૃદ્ધિ આપી દીધી છે. ચલો ભગવાનને યોગ્ય લાગ્યું હશે. એણે આપ્યું છે, ભગવાનને યોગ્ય લાગ્યું છે. નથી આપ્યું, એને યોગ્ય લાગ્યું છે. અઘરું જ છે, એમાં કોઈ શંકા જ નથી. પણ બીજો રસ્તો નથી, એ પણ એટલી જ હકીકત છે. જો આ સુદામાનો ભાવ ધરી શકીશું તો ધન્ય ધન્ય થઈ જઈશું. એમાં કઈ પૈસાની કે સમૃદ્ધિની જરૂર નથી ધન્ય થવા માટે. માત્ર શ્રી કૃષ્ણ આપણા અખંડાનંદજી મહારાજ કહે છે કે એક માણસ એકવાર જ્યોર્જ ધ ફિફ્થ સાથે શેક હેન્ડ કરેલા. આખી જિંદગીને એનું ગૌરવ હતું, ખબર છે મેં શેક હેન્ડ કર્યા છે જ્યોર્જ ધ ફિફ્થ સાથે. તો આપણે એવી રીતે નારાયણ સાથે ભાઈબંધી રાખીને ધન્યતાનો અનુભવ ના કરી શકીએ કે મારે ભગવાન જોડે ભાઈબંધી છે, હું ભગવાનનો લાડકો છું, ભગવાનને ખબર છે કે મને વૈભવ આપશે તો હું ફંટાઈ જઈશ, ભગવાન નથી ઈચ્છતો કે હું સંસારમાં પડી જાઉં, એટલે ભગવાન સતત મારી ચોકી રાખે છે. આમ જવા જો તરત પાછો વાળે, એક ગદા મારે પાછો ટ્રેક ઉપર આવી જાઉં, આમ ફંટાવા જાઉં ચક્ર બતાવે પાછો લાઈન પર આવી જાઉં. ભગવાનની આવી કૃપા છે મારા ઉપર, એ અત્યંત કૃપાળુ છે. એટલે ભગવાનના સર્વજ્ઞત્વમાં, ભગવાનના ઈશ્વરત્વમાં, ભગવાનના સુહૃત્વમાં, ભગવાનના કોઈ ગુણમાં અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલય. આ નારાયણ વિશે શંકા કરવાનું કોઈ કારણ જ નથી. નારાયણ હંમેશા કૃપાળુ છે, હંમેશા દયાળુ છે. અને હું તો ખાસ એનો ખાસ પસંદ કરું, હું સૌથી લાડકો છું. ભગવાને શ્રેષ્ઠ કૃપાઓ મારા ઉપર કરી છે. આ કૃપા ન મારવામાં પણ થોડો અહંકાર જ હોય છે. હું ને મારી જોડે આવું કેમ કરે, હું કઈ વાડીનો મૂળો, એવું શા માટે માનવું કે મારા પર ભગવાને અવકૃપા નાશ કરવી જોઈએ, મને તકલીફ ના જ આપવી જોઈએ અને મારું ધાર્યું જ કરવું જોઈએ. મને લાગે કે મારું ધાર્યું તો થાય છે તો ભગવાન ખબર પાડી દે કેવું થાય છે. એને એક એવો અદેખો છે ને કે એને એનું જ ધાર્યું થાય તે ગમે, કોઈનું ધાર્યું થાય એ ગમે જ ના. એટલે હું જયારે કહું કે આમ કે તેમ તો કે આઈને પેલું નહીં અહીં જવાનું. અને પછી એવું નહીં કહેવાનું કે કેમ આવું આડું કરે છે, એ કહેવાનું કે તું કેટલો દયાળુ છે. નહીં, તારે એને બહુ આમ થોડો કોમ્પ્લેક્સ કરો. ભગવાનને એવો કોમ્પ્લેક્સ કરો કે મારા લોકો વખાણ કરે, મારી કૃપાના વખાણ કરે, લોકો મને અભિનંદન આપે, આભાર માને કે તું કેટલો દયાળુ છે. હંમેશા એને એવી ઈચ્છા હોય છે. એવું પણ કરો કે કોઈને પ્રેમ ના કરે, મને જ પ્રેમ કરે. એવો પણ એને કોમ્પ્લેક્સ કરો કે કોઈએ કોઈને પ્રેમ નહીં કરવાનો. જો દુનિયાની વસ્તુઓ સારી લાગે તેને પ્રેમ કરવા બેસી જઈએ ને આપણે, એવું થઈ જાય. ભગવાન એવું નથી ગમતું. એ ઈચ્છે છે કે હું કેવળ એને જ પ્રેમ કરું. અને એટલા માટે દુનિયામાં ક્યાંય જરાક પ્રેમ કરવા ગયા ને તો એવી એક તમાચો પડે કે પાછા આવી જાય લાઈન ઉપર. ભગવાન કહે છે મારા સિવાય કોઈને પ્રેમ નહીં કરવાનો, નોટ ઇવન ધેટ અહંકારને પણ પ્રેમ નહીં કરવાનો. બીજે કશો તો નહીં જ કરવાનો, કોઈ વસ્તુને, વ્યક્તિને, સંજોગોને તો નહીં જ કરવાનો. અહંકારને પણ આમ કેમ અને આમ કેમ નહીં એ પૂછનારો કોણ? અહંકાર કે બીજો કોઈ? એ જ પૂછે છે ને. વાય નોટ? આમ કેમ? આપણે પૂછે કે આમ કેમ, એ કહે છે એમાં શું થઈ ગયું, શા માટે નહીં? તો વાય નોટ? કેમ હું કોઈકને પેટ્રોલ આપું, હું કોઈકનું કશું કરું એટલે ભગવાને મારું બધું સરખું જ કરી દેવું જોઈએ? એટલે કે તારા પિતાજીના નોકર બોકર રાખ્યા છે, ખરું એવું કે ભગવાને આમ જ કરવું જોઈએ? એવું શા માટે? એ સર્વતંત્ર સ્વતંત્ર છે, એને જે ઈચ્છામાં આવે કરે છે અને એ કરવા દ્વારા પણ મારું કલ્યાણ કરે છે. ખરેખર આ શ્રદ્ધા શા માટે? આમ તો આપણા અનુભવોમાંથી નિશ્ચય કરી શકીએ છીએ. આપણામાંના દરેકે દરેક જણને કોઈક ને કોઈક સંજોગોમાં એવા વિશેષ પ્રકારના અનુભવો થયા છે કે કેવા ફસાઈ ગયા હતા અને ક્યાંક આકાશમાંથી આવીને કૃપા મળી ગઈ અને બચી ગયા. એક ક્રિટિકલ મોમેન્ટ એવું થયું છે કે નહીં અનેક વખતે. અને હું કહું છું કે જયારે આવું થાય ને ત્યારે ગોખવું કે આ ભગવાને મદદ કરી, આ ભગવાને મદદ કરી.
જે ભગવાને એ સંજોગો આપ્યા હતા એ જ ભગવાને આ આપ્યો છે અને એ ભગવાને કૃપા જ કરતા આવડે છે. જો એ કૃપા કરતો હોય ને 99 વખતે કૃપા થઈ હોય તો 100મી વખતે અવકૃપા છે એવું માનવાનું કારણ શું છે? એને બ્લેમ કેમ કરી શકાય? હું માણસો માટે પણ કહું છું કે એક માણસે ડેલિબરેટલી એનું મગજ સારું છે અને વ્યવસ્થિત છે ત્યારે 25-50 વાર આપણી સેવા કરી છે. એકવાર કંઈ કારણથી ઉશ્કેરાઈ ગયો અને આપણું અપમાન કર્યું તો આપણે કઈ વસ્તુ જોવાની? પેલું 25 વાર પ્રેમથી સેવા કરી એ જોવાનું કે એકવાર ઉશ્કેરાઈને અપમાન કર્યું એ જોવાનું? શું જોવાનું? શું જોવાનું આપણે? એનું શાણ પણ ક્યાં કામ કરતું હતું? ડેલિબરેટ ક્યારે હતું? ઇરાદાપૂર્વક ક્યારે કર્યું છે? એ તો એણે એમાં સેવા જ કરી છે ને. એનું પણ એવું ઉશ્કેરાવાતું હશે મહાત્માની સાથે, ગુરુજીની સાથે એવું કરાતું? એ વખતે તો એ કાબુમાં હતો જ નહીં. ભલે શીખશે, એ કાઢશે, એને ના કરવું જોઈએ, પણ જે સમજથી કર્યું છે એને, અને મહાત્મા અંદર અંદર પણ ભાઈ બહેનો હોય, પતિ પત્ની હોય, પિતા હોય, જે હોય તે, પણ એના શાણપણમાં તો એને હંમેશા ભલું જ કર્યું છે ને. ક્યારેક ઉશ્કેરાઈ ગયો, ક્યારેક રિએક્શન કર્યું, ક્યારેક ખોટું વર્તન કર્યું તો આપણે એને માફ નથી કરતા? તો નારાયણ એટલો ચાન્સ ના આપીએ? આપવો જોઈએ કે નહીં? કે નારાયણથી એવું થઈ ગયું, એને એવું, અને આપણે તો ઉશ્કેરાઈને ભૂલ કરીને રિએક્શન કરીએ છીએ. નારાયણ રિએક્શન નથી કરતો, એક્શન કરે છે. એક્શન પણ નહીં, એ કૃપા કરે છે. નારાયણ એટલે કૃપા, નારાયણ એટલે કૃપા, નારાયણ એટલે કૃપા. સદૈવ યદેવ કુરુતે તદેવ મંગલાય, સદૈવ યદેવ કુરુતે તદેવ મંગલાય, સદૈવ યદેવ કુરુતે તદેવ મંગલાય. આ મંત્રો કરવા, શ્રીરામ જય રામ જય જય રામ કરવું કે ના કરવું, પણ આ જપ કરવો. સદૈવ સહદેવ યત એવ કુરુતે તદ એવ મંગલાય. એ દેવતા જે કંઈ કરે છે એ મંગળ માટે જ કરે છે. એનો અર્થ એવો નહીં કે આપણે ફાવે કરીએ અને કહીએ કે ભગવાન કરાવે છે. હા, આ બહુ સેન્સિટિવ એરિયા છે. એટલે માણસ પોતાનો પુરુષાર્થ તો શ્રેષ્ઠ કરે જ છે. વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થાનું અનુસરણ કરવાનો, કર્તવ્યનું અનુસરણ કરવાનો, મૂલ્યોનું અનુસરણ કરવાનો એ શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. કરતા પહેલા પુરુષાર્થ છે, થઈ ગયા પછી પ્રારબ્ધ છે. કરતા પહેલા ભગવાનની ઈચ્છા નહીં કરવાનો. કરતા પહેલા મારે શ્રેષ્ઠ પ્રયત્ન 100% ની 1000% મારે મારો પુરુષાર્થ એવો લગાડવાનો કે કરેંગે આમ મરેંગે, કરીશ જ. કાર્યમ સાધયામી દેહમ વા પાતયામી. કરતા પહેલા આ થવું જોઈએ. એ બધું કર્યા પછી પણ જે થઈ ગયું છે પછી કકડાટ કરવાની જરૂર નથી. નારાયણની એવી ઈચ્છા હતી, પછી નારાયણની ઈચ્છા કહી દેવી, પછી પ્રારબ્ધ, પછી આમ કેમ ને પેલું કેમ ને તો અહંકાર આવી જશે. એવા અહંકારની જરૂર નથી. કરતા પહેલા પુરુષાર્થ છે, જેવું પૂરું થયું પ્રારબ્ધ છે. હવે એ મારા હાથમાંથી જતો રહ્યો છે, સમષ્ટિને જતો રહ્યો છે, એ ભગવાનના હાથમાં ગયું છે. અને હવે એનું જે ફળ જ્યારે મળશે તો બોલ્ડલી આઈ વિલ ફેસ ધ રિએક્શન ધ સિચ્યુએશન. હવે હું હિંમતથી સામનો કરીશ. બાણ મારતા બરોબર કેટલી મહેનત કરીને તાક્યું અને જેવું છોડવાનું ત્યારે જ કીડી કરડી અને એ આમ છૂટવાનું બધે આમ છૂટી ગયું. બસ, તો હું રડી ના જ શકું ને. મારો પ્રયત્ન નિષ્ફળ ગયો, ધાર્યું નિશાન ના તકાયો, ખોટું તકાઈ ગયું એટલે બીજાને વાગી ગયું, બધું, પણ ના વોટ? હવે શું કરવાના છીએ? છૂટ્યા પછી પાછું તો આવવાનું જ નથી. એટલે પૂરો પ્રયત્ન કર્યા પછી પણ ધાર્યું થશે જેવો નિયમ નથી. પણ એવું નારાયણને કરવું છે, એમાં એની કૃપા છે. એ ઈચ્છે છે કે મારું ધાર્યું જ થાય એવો વટ શા માટે હોવો જોઈએ? નહીં, એની કૃપા કેવી કે ના કેવી. અને એટલા માટે કૃપાની ફૂટપટ્ટી આપણી પાસે છે જ નહીં. એ જે કરે છે કૃપા એટલી જ ફૂટપટ્ટી છે. એને ભાન છે કે શું કરે છે. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વ સુહૃત છે. એ જે કરે છે એ શ્રેષ્ઠ જ કરે છે. એટલે સતત આ પ્રકારની ભાવના રાખી શકાય. ભગવાનમાં જો શંકા કરીને તો પછી આપણે માટે કોઈ આશ્રય કે કોઈ વેદી માથું મૂકવાની રહેશે જ નહીં ને. ક્યાં જઈને માથું મૂકીશું કે ના નહીં સલામત છીએ? ક્યાં? જો ભગવાન પણ ખોટું કરતો હોય, ભગવાન પણ પક્ષપાત કરતો હોય, ભગવાન પર રાગદ્વેષ રાખતો હોય અને ભગવાન પણ ક્રૂર થઈ શકતો હોય, ભગવાન વિષમ થઈ શકતો હોય, ભગવાન અન્યાય કરી શકતો હોય, તો ન્યાયને ક્યાં શોધવા જઈશું આપણે? એટલે આપણી સલામતી માટે પણ આપણને કોઈક આશ્રય મળી રહે એટલા માટે પણ સારું છે કે ભગવાનને આ બધામાંથી બહાર રાખવો, એના પર આરોપ ના કરવા. હા, સો વાસુદેવે અનિશ્વર અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ. આવી આશંકા કરવી એ મૂર્ખ એટલે આ આપણે માટે ઘાતક છે. તામ પરિહરન, એનો પરિહાર કરતા ભગવાને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપ્યો. શ્રી ભગવાન વાચ બહુનિ વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન બહુનિ વ્યતીતાની. અર્જુન, મારા ઘણા જન્મો થઈ ગયા છે અને અર્જુન
તારા પણ ભગવાન તમે તો કંઈક સ્પેશિયલ હશો. ના એવું નહીં, તારા પણ ઘણા જન્મો થઈ ગયા છે. તો ફેર ક્યાં છે? તાની અહમ વેદ સર્વાણી, એ બધા જ જન્મો જે ગયા છે એને હું જાણું છું. પ્રશ્ન કયો હતો કે જો આપે બીજા જ શરીરથી જન ઉપદેશ આપ્યો હોય તો અત્યારે યાદ ન હોય, કારણ કે આપ સર્વજ્ઞ નથી. હું પણ માણસ છું ને સર્વજ્ઞ નથી, માટે આપ પણ માણસ છો અને સર્વજ્ઞ ના હો, એવી શંકા હતી. એટલા માટે કહ્યું કે વાત સાચી. અને પછી જો એ શરીરથી આપ્યો હોય તો એ શરીર અત્યાર સુધી ચાલે છે કેવી રીતે? આ શંકા હતી. એટલે કહે છે કે મારું શરીર બદલાયું, અનેક જન્મો થઈ ગયા મારા, તારા પણ અનેક જન્મો થઈ ગયા, તો મને કેમ યાદ નથી? કે તને યાદ નથી પણ મને બધા યાદ છે. તું ભલે સર્વજ્ઞ ના હોય, હું સર્વજ્ઞ છું, મને બધા જન્મો યાદ છે. પરંતપ ભાષ્ય કહે છે બહુનિ મે મમ વ્યતીતાની અતિક્રાંતાની જન્માની તવ ચ હે અર્જુન તાની અહમ વેદ જાને સર્વાણી ન ત્વં વેત્થ ન જાનીષે ન જાનીષે ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાત અહમ પુનઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાત અનાવરણ જ્ઞાન શક્તિ ઇતિ વેદ અહમ હે પરંતપ. બહુનિ મે વ્યતીતાની હે પરંતપ, હે અર્જુન મારા તો ઘણા જન્મ અતિક્રાંતાની, ઘણા જન્મ આવીને જતા રહ્યા છે. અર્જુન તારા પણ ઘણા જન્મ થયા અને જતા રહ્યા. તાની અહમ વેદ સર્વાણી, એ બધા જન્મને હું જાણું છું. ન ત્વં વેત્થ, તું નથી જાણતો. કેમ એવું છે? ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાત, તારી જ્ઞાન શક્તિ છે એ ધર્મ અને અધર્મથી પ્રતિબદ્ધ થઈ ગયેલી છે. સામાન્ય જન્મ થતો હોય છે જીવનો, એ કર્મને કારણે થતો હોય છે. પોતાની અપૂર્ણતામાંથી જન્મેલી કામનામાંથી જન્મતા કર્મ, અને આ કર્મો ધર્મ અને અધર્મને ધ્યાનમાં રાખીને થતા હોય. ધર્મ કરે એના આધારે એક જન્મ થાય, અધર્મ કરે તો બીજો જન્મ થાય, ધર્મ અધર્મ સરખા માણસ જેવો જન્મ થાય. આમ અનેક પ્રકારના જન્મો થયા કરે છે ધર્મ અને અધર્મને કારણે. અને આ ધર્મ અધર્મ છે એ માણસને જે જ્ઞાન શક્તિ છે ને પ્રતિબદ્ધ કરે છે, કુંઠિત કરે છે. જયારે મારો જન્મ છે, હું કેવો છું? ભગવાનનો જે અવતાર થાય છે એ ધર્મ અને અધર્મને કારણે થતો નથી. ભગવાનનો અવતાર પોતાની હમણાં કહેવાના છે કે મારી માયા શક્તિથી, હું મારી સ્વતંત્રતાથી, મારી પસંદગીથી અવતાર લઉં છું. એટલે ભગવાન મત્સ્યકૂરમાં વરાહ ગમે તે અવતાર લઈ શકે. તો ભગવાન જયારે મત્સ્યનો અવતાર લે ત્યારે કહે હું તો માછલો છું, એવું ના થાય ભગવાને કે આ જેવા કેવા માણસો છે, હું કેવો માછલો છું. પેલા શ્રી કૃષ્ણનો અવતાર કેવો, રામનો અવતાર કેવો, અને મારે માછલાનો અવતાર લેવો પડ્યો. તો ભગવાનને એમાં કશી ચિંતા જ નથી, કારણ કે અવતાર લેતોય નથી. મત્સ્યનો, વરાહનો, કુર્મનો કોઈ અવતાર ધારણ કરે તો ભગવાનને કોઈ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નથી એની બાબતમાં. એટલે હું તો શરીર ધારણ કરું છું, મારી સ્વતંત્રતાથી કરું છું, ધર્મ અધર્મથી કે પૂર્વના કર્મોના બંધનથી. આપણો જન્મ થતો હોય જીવનો, તો એને સ્વતંત્રતા નથી કે કયા મા બાપને ત્યાં જન્મ લેવો કે નહીં લેવો, તો કયા મા બાપને ત્યાં લેવો, પછી જન્મ્યા પછી કેવા પ્રકારનું જીવન જીવવું, કોઈ જાતની સ્વતંત્રતા જ નથી. બધું ઇટ ઇઝ ગિવન. મા બાપ આપવામાં આવ્યા, ઘર આપવામાં આવ્યું, ભણવાનું આપવામાં આવ્યું, બુદ્ધિ આપવામાં આવી, સંજોગો આપવામાં. અને મારે શું કરવાનું? જે છે એમાં ગોઠવાવાનું, એનો પુરુષાર્થ કરવાનો કે જે છે એમાં ભગવાનની કૃપાનું દર્શન કરવાનું. વાહ, હવે સીધું હોય તો દર્શન કરે જ ને બધા, એમાં સિદ્ધાર્થ મારી. પણ બાકું ચોખ્ખું ચાલે અને દર્શન થાય. ભગવાનને બહુ આવું ગમતું. ભગવાન એટલે બધું સરખું હોય ને દર્શન કરે તો પછી અઘરું પેપર કાઢે કે અઘરા પેપરમાં આવડે છે કે નહીં. ભગવાન એમાં દર્શન કરાવે આપણને. જેટલા એના પ્રેમને ઓળખતા થઈશું ને તો જીવનનું રસાયણ પ્રેમ જ છે. અને ભગવાન પ્રત્યે આ બ્રહ્મને જોડી દેવાની, કે ચિંતા નહીં કરવાની. કારણ કે એ બધી વસ્તુ આપણને રસથી જરા ઘણીવાર મુક્ત કરી દે અને પછી બહુ ચિંતા જન્મે. એના કરતા નારાયણ જીવનને રસાળ રાખશે.
નારાયણની કૃપાથી, નારાયણની કૃપાથી, નારાયણની કૃપાથી જે કંઈ થયેલું છે નારાયણની કૃપા છે. તો આપણો જન્મ થતો હોય, આપણો જે કંઈક પ્રારબ્ધ ચાલતો હોય, બધું ઈશ્વરે આપ્યું છે માટે. તો ભગવાન એવું જ આપણા જેવું કે રાહ જોવે કહું ક્યારે જન્મ થશે, ખબર નહીં કયા મા બાપ મળશે, અને જેલમાં જન્મ થશે આપણો. હે ભગવાન, એને જે તકલીફો પડી હશે, અરે રામ રામ. રામ અને કૃષ્ણ જેવી તકલીફ તો દુનિયામાં કોઈને પડી નહીં હોય. બોલો, ખરી વાત છે ખોટી? જન્મ્યા જ જેલમાં, અને એના પહેલા તો 7 ભાઈ બહેનો 6 ભાઈ બહેનો તો નાશ કરી નાખ્યો. આ કૃષ્ણ તો જન્મતા પહેલેથી કકડાટ કરતો આવ્યો નહીં? કેટલું બધું કે એ જે મા બાપને જન્મવાનો છે, એ મા બાપને લગ્ન કર્યું ત્યારથી જેલમાં. કેમ? કારણ કે કૃષ્ણ જન્મવાનો છે. વિચાર તો કરો. ઓહો, શું મોટો કૃષ્ણ જન્મ્યો કે એને આખા કુટુંબનું ને કુળનો સત્યાનાશ વાળી દીધો, બધાને મારીને જન્મ્યો પછી એ મારા મારી, જન્મતા પહેલેથી એ મારા પોતાના જ ભાઈ બહેનો. મા બાપને ના થયું હોત કે હવે કૃષ્ણ જન્મને 6 છોકરા મરી જાય ને 7મું ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, તો એના કરતા તો કૃષ્ણ ના જન્મ કરીને બાકીના 6 તો જીવતા રહે. ખરું કે નહીં? વસુદેવ દેવકી જાણતા હતા કે કૃષ્ણને માટે આ 6 છોકરા ગયા, પણ એમને તો કૃષ્ણ વાલો જ હતો. ખરો? કેવી શ્રદ્ધા, કેવો પ્રેમ. અને બિચારો જન્મ 6 દાડે પેલું હમ તો સોચ કર આયે થે કે વૃંદા ગોકુલ में जाकर हम माखन मिश्री खाएंगे, तो जहर पीने आ गया. 6 દાડે તો ઝેર આવી ગયું. પોતના માસી આવી ને, માસી જેવી માસી ઝેર પાવે આવી, અને 6 દાડે ઝેર પીવું પડ્યું. બિચારા બાળકની શી દશા હશે? એનો વિચાર કરીને આપણને દયા આવવા માંડે એની. હવે એના ઉપર આપણે ગુસ્સો કરીએ કે તે મને આવું કેમ કર્યું, કે હું શું કરું, મારે જ બહુ તકલીફો પડી હતી, હું તને ક્યાંથી સુખ આપું. આવું બધું આ લીલાઓ, આ બધી કથાઓ છે, એ જરા આપણા જીવનને, આપણા બોજને, અગેન હું સમજુ જ છું કે અગવડ છે અગવડ જ છે, પીડા છે એ પીડા જ છે, પણ વોટ એલ્સ? રડી કકડીને દુઃખી થવું અને જાતને કોસવી અને આત્મા અવસાદન કરવું. આત્માનમ ન અવસાદયેત, આત્મા અવસાદન કરવું, આપણી જાત ઉપર લઘુતા ગ્રંથિનો આરોપ કરવો, આ બધું કરવા કરતા સરસ ભગવાનની કૃપા છે. ભગવાનની રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખેજોને, પ્રીતમના સ્વામીની લીલા તે રજની દિન નિરખેજોને. બસ રામ અમલમાં રાતા માતા છે. અમે તો મજા કરીએ છીએ, ભગવાનની એવી ઈચ્છા છે, અમે એ કરીએ છીએ. ભગવાન એવું નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાત, એ નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત સ્વભાવ વાળો છે. એટલા માટે અનાવરણ જ્ઞાન શક્તિ, એની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, એ મુખ્ય જ્ઞાન શક્તિની જરૂર છે, કારણ કે સર્વજ્ઞત્વ સિદ્ધ કરવું છે. એટલા માટે કહ્યું એની જ્ઞાન શક્તિ છે અનાવરણ, ઢંકાયા વગરની છે. એવું છે માટે અહમ વેદ, હું બધું જાણું છું. આગળ ભાષ્ય ઈશ્વરસ્ય કારણ અભાવાત જન્મ એવ યુક્તમ એતિતાને અનેક જન્મ વત્તમ તો દૂરોત્સારિતમ તે શંકતે. ભગવાન તમારો જન્મ કેવી રીતે થયો? પાછી બીજી ચિંતા. ઈશ્વરસ્ય કારણ અભાવાત જન્મ એવ યુક્તમ, કર્મોનું બંધન હોય તો જન્મ થાય, તમારે તો કર્મોનું બંધન જ નથી, જન્મ કેવી રીતે થયો તમારો? તો ઈશ્વરસ્ય, કોઈ કારણ નથી માટે તમારો જન્મ થવો. એકવાર જન્મ થઈ ના શકે, અનેક જન્મ થાય કેવી રીતે? ભગવાને શું કહ્યું? મેં અનેક જન્મ લીધા અને આવા તો કેટલાય જન્મ ગયા, પણ બધા મને યાદ છે. તે ભગવાન તમારો જન્મ થયો હતો? જન્મ કેમ થયો? જન્મ તો એક વાર ના થાય. જન્મ થવો હોય તો કર્મનું બંધન જોઈએ. તમારું તો કર્મ છે જ નહીં, તમારું એકે વાર જન્મ ના થાય, તો પછી તમે તો અનેક જન્મ કહો છો. એવું કેવી રીતે થયું? દૂરોત્સારિતમ, એ તો શક્ય જ નથી. એટલે ભાષ્યકાર મહારાજ કહે છે કથમ તર્હિ તવ નિત્ય ઈશ્વરસ્ય ધર્મ અધર્મ અભાવેપી જન્મ ઇતિ ઉચ્યતે. આપ નિત્ય ઈશ્વર છો અને આપને ધર્મ અધર્મ તો છે નહીં. ધર્મ અધર્મથી જન્મ થતો હોય છે. આપને ધર્મ અધર્મનું બંધન તો છે નહીં. પછી આપનો જન્મ એકે વાર ના થાય તો અનેક જન્મો ક્યાંથી થઈ ગયા? તો એનો જવાબ આપે છે 6થા શ્લોકમાં કહે છે
अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया। વૈદિક ધર્મની કેટલીક વિશેષતાઓમાંની આ એક છે કે વૈદિક ધર્મમાં ભગવાનના અવતારને સ્વીકાર્યો છે. બીજા કોઈ ધર્મમાં ભગવાનનો અવતાર થતો નથી. હા, એક વૈદિક ધર્મ છે જેમાં ભગવાનનો અવતાર છે. તો આ અવતારનું સ્વરૂપ બતાવવામાં આવે છે. અજોપી સન્ન અવ્યયાત્માપી સન્ન ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. એટલે કે હું અજ છું, જન્મ વગરનો છું, એટલે જન્મ લઈ શકતો નથી. જન્મ છે પણ નહીં, જન્મ થઈ શકતો પણ નથી. અવ્યયાત્મા, મારામાં કોઈ વ્યય કે ક્ષય થઈ શકતો નથી. ભૂતાનામ ઈશ્વરોપી સન્ન, અને મારો કોઈ માલિક નથી કે મને જન્મ આપે. હું બધાનો માલિક છું, બધાનો ઈશ્વર છું, બધાનો સ્વામી છું, બધાનો નિયંતા છું. એટલે કે આ કોઈ પ્રકારે મારા જન્મની કોઈ શક્યતા કે અનુકૂળતા છે જ નહીં. અપી તો પણ, આવું હોવા છતાં પણ, અપી સન્ન, આવું હોવા છતાં પણ, સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય અહમ આત્મમાયા સંભવામી, મારી પ્રકૃતિને વશમાં કરીને હું મારી માયાથી જન્મ લઉં છું. જન્મની મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ અનુકૂળતા નથી, તો હું જન્મ લઉં છું. વાય નોટ? બરાબર. જો મનુષ્ય સ્વપ્નની અંદર જગતનું સર્જન કરી શકતો હોય તો નારાયણ જગતનું સર્જન ના કરી શકે? હું કેટલું મોટું સર્જન કરી શકું છું. એણે સર્જન કેવી રીતે કર્યું? અરે પણ હું આટલું નથી કરી શકતો, તો નારાયણ શા માટે ના કરી શકે? વાય નોટ? બરાબર. આ એક મહાન જવાબ છે કે જેવો પ્રશ્ન જન્મે, વાય નોટ, આવું કેમ થયું, શા માટે ના થાય? એ નારાયણ છે, એની ઈચ્છાની વાત છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, બધી ઈચ્છા એને અધીન જ ચાલે છે. ભાષ્યકાર કહે છે અજોપી જન્મરોહિતોપી સન્ન તથા અવ્યયાત્મા અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવોપી સન્ન તથા ભૂતાનામ બ્રહ્માદિસ્તંભ પર્યંતાનામ ઈશ્વરઃ ઈશનશીલોપી સન્ન. જો ભાઈ આવું બધું શું હું તો? હું અજ છું એટલે જન્મ વગરનો છું. અવ્યયાત્મા છું એટલે અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવ, મારી જ્ઞાન શક્તિમાં કોઈ પ્રકારનો ક્ષય થતો નથી એવા સ્વભાવ વાળો હું છું. ભૂતાનામ બ્રહ્માદિ સ્તંભ પર્યંતાનામ ઈશ્વરઃ ઈશનશીલોપી સન્ન. બ્રહ્માજીથી માંડીને ઘાસના તણખલા સુધીના બધા જ જીવોનું ઈશન કરવું, શાસન કરવું, નિયંત્રણ કરવું, આ તમારો સ્વભાવ જ છે. એટલે જેમ સૂર્ય એના હવા માત્રથી બધાનું નિયંત્રણ કરે છે ને, સૂર્ય કહેતો નથી કે ઉઠો, પણ સૂર્ય તપે ઉઠવા જ માંડે લોકો. ભલા લોકો સૂર્યવંશી બી ઉઠી જાય. હા, સૂર્ય તપે સૂર્યવંશી ઉઠી જ જાય, પછી છેવટે કેટલું સૂર્ય. એટલે સૂર્ય કશું કર્યા વગર લોકોને ઉઠાડે છે, એનો સ્વભાવ જ છે. એમ ભગવાન કહે છે કે ભૂતાનામ ઈશ્વરોપી સન્ન, ભૂતોનું ઈશન કરવું કે શાસન કરવું એ તમારો સ્વભાવ છે. આવું હોવા છતાં પણ હવે આ ટીકાકારો સમજાવે છે અજોપી સન્નિતિ અપૂર્વ દેહ ગ્રહણમ નિવારયતિ. હું અજ એટલે શું? જન્મ થતો નથી. જન્મ થાય તો શું થાય? માણસ જીવ છે એ નવા દેહનું ગ્રહણ કરે. બરાબર. જન્મ કોને કહેવાય? કે આગલું શરીર જીવાત્માએ છોડ્યું અને હવે જીવાત્મા નવું શરીર ગ્રહણ કરે ત્યારે આપણે એને જન્મ થયો એવું કહીએ છીએ. ભગવાન કહે છે હું અજ છું. અજ છું એટલે શું? હું નવા દેહનું ગ્રહણ કરતો નથી. મારો જન્મ અજ એટલે જન્મ વગરનો. જન્મ વગરનો એટલે મારો જન્મ થતો નથી. એટલે કે હું પહેલા અપૂર્વ એટલે પહેલા નહોતો અને હવે લીધો, તો પહેલા નહોતો અને નવું ગ્રહણ કરતો હોય એવા શરીરનું ગ્રહણ હું કરતો નથી. અવ્યયાત્માપી સન્ન. વ્યય થવો એટલે ક્ષય થવો, નાશ થવો, મૃત્યુ થવું. તો માણસ જીવાત્માનું એક શરીર હોય, એ શરીરનો નાશ થાય. બરાબર ને? આગલા શરીરનો નાશ થાય, પછી નવા શરીરનો જન્મ થાય. તો કહે છે હું અજ છું, નવું શરીર ગ્રહણ કરતો નથી. અવ્યયાત્મા છું, આગલા શરીરનો નાશ પણ થતો નથી. બરાબર. અવ્યયાત્માપી સન્ન એટલે પૂર્વ દેહ વિચ્છેદમ નિવારયન. આગલા દેહનો વિચ્છેદ થયો, એનાથી હું છૂટો પડ્યો એવું પણ કે મારા
મારા કિસ્સામાં થતું નથી. ભૂતાનામ ભવનશીલાનામ ભવન ધર્માણામ સર્વેશામ બ્રહ્માદિ સ્તંભ પર્યંતાનામ ઈશ્વરોપી સન્ના. જેટલા પણ જીવો જન્મે છે બ્રહ્માથી માંડીને ઘાસના તણખલા સુધીના, એ બધાનો સ્વામી છું, એટલે કે હું ધર્મ અધર્મને વશ નથી. આવું બધું હોવા છતાં પણ કથમ તરહી દેહ ગ્રહણમ, એ તો પછી દેહનું ગ્રહણ થાય જ કેવી રીતે? જે નવું શરીર ગ્રહણ ના કરે, આગલું શરીર છોડે ના, અને જેને કોઈ ધર્મ અધર્મરૂપી કારણ નથી જન્મને માટે, એનો જન્મ તો થઈ જ ના શકે. એટલે આમ જન્મ થવાની અનુકૂળતા નથી એ બતાવ્યા પછી કેવી રીતે જન્મ થાય છે એ હવે ભાષ્યકાર કહે છે. પ્રકૃતિમ સ્વામ મમ વૈષ્ણવી માયામ ત્રિગુણાત્મિકામ યસ્યાહ વશે સર્વં જગદ્વર્તતે યયા મોહિતમ સત સ્વમાત્માનમ વાસુદેવમ ન જાનાતિ. સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, તો સ્વામ પ્રકૃતિમ એટલે મમ વૈષ્ણવી માયામ ત્રિગુણાત્મિકામ, મારી ત્રિગુણાત્મિકા જે વૈષ્ણવી માયા છે એ માયાનો હું આધાર લઉં છું. યસ્યાહ વશે સર્વમ જગત વર્તતે, સમગ્ર જગત છે જે માયાના વશમાં છે. એવું છે કે આખું જગત માયાના વશમાં છે. જે એનો જન્મ થાય છે, સ્થિતિ હોય છે, મૃત્યુ થાય છે, એ માયાને વશ થઈને થાય છે. ભગવાનનો જન્મ થાય છે તો માયાને વશ થઈને થાય છે. ભગવાન કહે છે ને આ માયાને હું વશ કરું છું. એટલે જીવ પછી માયા પછી ઈશ્વર. તો જીવ માયાથી વશ છે, જ્યારે ભગવાન માયાનો પતિ છે, એ માયાનું નિયંત્રણ કરે છે. એ મારી માયા યયા મોહિતમ સત સ્વમ આત્માનમ વાસુદેવમ ન જાનાતિ. બધા જ જીવો વાસ્તવમાં પોતાનો આત્મા વાસુદેવ છે. એટલે હું જે છું ને એ જ દરેકે દરેક છે. પણ આ મારી માયા એવી ચક્કર ભમાવ્યા જ કરે છે. ગમે એટલું કહીએ કે તું વાસુદેવ છે, તું નારાયણ છે, તું બ્રહ્મ છે, તું શિવ છે, તું જીવ નથી, ગમે એટલું કહો કે ના કહો, મારી માયાથી મોહિત થઈને એવા ફર્યા કરે કે છૂટે જ નહીં એમાંથી. સ્વમ આત્માનમ વાસુદેવમ ન જાનાતિ, એ પોતાના આત્માને વાસુદેવને જાણતા નથી. મારી માયાથી મોહિત થઈને એ માયાને હું વશમાં કરું છું. જે માયાથી મોહિત થયેલા બધા જીવો પોતાના સ્વરૂપને જાણતા નથી, એ માયાને હું વશમાં કરું છું. પ્રકૃતિમ માયાખ્યામ વિચિત્ર અનેક શક્તિમ અઘટમાન ઘટના પટીયસે. કઈ સમજ ના પડે એવી એવી જાતની ઘટનાઓ જે બનાવી કાઢે છે. આવું બધું કરી શકે છે. દોરડીમાં સાપ દેખાડી દે, બોલો એવું કેવી રીતે બને કે દોરડીમાં સાપ પણ બતાવી દે? આ માયા ગમે તે કામ કરી શકે છે. એટલે આવું અઘટિત ઘટના જે બનવી સંભવિત જ નથી એવી ઘટના ઉભી કરી દે છે. એવી જે મારી માયા છે એને હું વશ કરું છું. સ્વામ સૌપાધિભૂતામ અધિષ્ઠાય, જે મારી ઉપાધિ છે વગેરે. આગળ ભાષ્યકાર કહે છે તામ પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય વશીકૃત્ય સંભવામી દેહવાન ઇવ ભવામી જાતઃ ઇવ આત્મમાયયા આત્મનઃ માયયા ન પરમાર્થતઃ લોકવત. એ મારી પ્રકૃતિ છે એને અધિષ્ઠાય વશીકૃત્ય, લોકોને માયા વશ કરે છે. જયારે હું માયાને વશ કરું છું, મારી સર્જન કરવા માટે પહેલાં પહેલું તો માયાને વશ કરી લઉં અને પછી હું સર્જન કરું છું. વાહ. સંભવામી દેહવાન ઇવ ભવામી, જાણે કે દેહવાળો હોઉં એવો હું થાઉં છું કે દેખાઉં છું ખબર નહીં. દેહવાળા થયા હોય એવા દેખાય છે. એટલે દેહ ધારણ કર્યા પછી એ ભગવાન જેવો પ્રાતિભાષિક દેહ દેખાય છે એવું છે કે દેહ ધારણ જ કરતા નથી અને દેહવાળા હોય એવા દેખાય છે. બરાબર છે, બે વસ્તુ છે. એટલે એવું છે કે જાગ્રત અવસ્થામાં પેલું મૃગજળ દેખાતું હોય તો રેતી છે અને મૃગજળ દેખાય છે. સ્વપ્નમાં મૃગજળ દેખાય તો રેતીની જરૂર નથી. જાગ્રત અવસ્થામાં રેતી હોય ને મૃગજળ દેખાતું હોય, સ્વપ્નાવસ્થામાં રેતીની પણ જરૂર નથી અને મૃગજળ દેખાય છે. બંને પ્રાતિભાષિક સત્તા છે. જાગ્રતમાં મૃગજળ દેખાય પણ પ્રાતિભાષિક સત્તા છે, પણ ત્યાં રેતી છે. એમ રેતી હોય ને મૃગજળ દેખાય એવું પણ બને, અને રેતી પણ ના હોય અને મૃગજળ દેખાય એવું બની શકે.
તો નારાયણ દેહ ધારણ કરે છે માણસોના દેહ જેવો, અને એ દેહમાં પ્રાતિભાષિક સત્તાથી લોકોને ભગવાનનો દેહ દેખાય છે, એવું પણ બની શકે. અથવા નારાયણ દેહ ધારણ જ નથી કરતો અને તો એ લોકોને દેખાય છે કે ભગવાન ભગવાન જે હોય તે. કયો દેહ છે ને કેમ બને, જેમ બને તેમ આપણને તો કોઈ ચિંતા જ નથી. પેલા શું કહ્યું કે ભાઈ कौन कहते हैं भगवान खाते नहीं हैं, भिरने के भाव से बुलाते नहीं हैं, कौन कहते हैं भगवान आते नहीं हैं, દ્રૌપદી કે ભાવ સે બોલાતે નહીં હૈ. એવું છે. એટલે હવે આપણે દ્રૌપદી થઈએ તો એ કેવી રીતે આવશે? એ ગરુડ પર બેસીને આવશે કે ચાલતા ચાલતા આવશે કે વિમાનમાં બેસીને આવશે? હવે જમાનો ગયો ગરુડનો. તો અત્યારે આ જમાનામાં ગરુડ કે હવે એ ચિંતાનો વિષય છે જ નહીં. આપણો આ બધા પડવાની શી જરૂર હોય છે? લોકોને બહુ ચિંતા હોય છે કે ભગવાન મદદ કરશે તો ખરો, પણ એ મદદ કરશે તો એને કરવાનું કોઈ નિમિત્ત તો જોઈશે. ધારો કે આપણે પૈસા રોકીએ કશે અને પછી એકદમ એનું કંઈક વ્યાજ કે કશુંક વધી જાય અને આપણને પૈસા મળે. ધારો કે કોઈક ધંધો કરીએ તેમાંથી પૈસા મળે. ધારો કે ટિકિટ લઈએ લોટરીની તો પૈસા મળે. પણ કોઈ નિમિત્ત જ ના હોય તો ભગવાન આપે કેવી રીતે? બોલો, અપાય નથી. આપણે નિમિત્ત તો ઊભું કરવું જ પડે, એના વગર કેવી રીતે આપે? અરે એને કાણું પાડતા નહીં આવડતું હોય, શું સમજો છો? એને ભગવાને કહીએ અને પાછા આપણે નિમિત્ત ઊભું કરી આપવું પડે, એવું કેવું? નારાયણની ક્ષમતાઓમાં જરા પણ અવિશ્વાસ ના કરવો કે એને માટે ચિંતા ન કરી કે ભગવાન. શંકરાચાર્ય ભગવાનને કૃપા કરવી હોય ને મંડન મિશ્ર ઉપર, તો મંડન મિશ્ર બાયણા બંધ કરેલા, ખબર છે? આપણે નાટકમાં એવું બતાવ્યું નથી, પણ મંડન મિશ્ર શ્રાદ્ધમાં સંન્યાસી કે મુંડી આવે તો અપશુકન થાય, એ શ્રાદ્ધ કરવા બેઠેલા. અને એટલે સંન્યાસી આવે તો અપશુકન થાય એટલે બાયણા બંધ કરીને બેઠેલા. બહાર ચોકીદાર મૂકેલો કે જોજે મુંડી આવી ના જાય અંદર. આ મુંડી પહોંચી ગયા મહારાજ. ચોકીદારે ના પડી જવાની. તો શું કર્યું ખબર છે? ઉપર અગાશીમાંથી પડ્યા એના ઘરમાં. કેમ? બીકોઝ હી ડિઝર્વડ, નોટ ધેટ હી ડિઝાયર્ડ ઇવન. વાંચવાનું નહીં, વાત છે ને ચાલતી હતી એવું કહેવાનું. ભગવાનનો જન્મ થાય કેવી રીતે? એ જન્મ આ પ્રકારનો છે કે પેલા પ્રકારનો છે? હતો ને દેખાયો કે નહોતો ને દેખાયો? જે હોય તે. પણ કંઈક હતું તો ખરું. શું હતું? શું હતું? જાણે કે ભગવાન જન્મ્યો હોય એવો દેખાય છે. ચાલો, સંભવામીનો અર્થ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભુવ. ત્યાં પણ સંબભુવ વાપર્યું છે. એટલે બભુવ ને બદલે સંબભુવ, ભવામી ને બદલે સંભવામી. આમ સમ જે ઉપસર્ગ ઉમેરવામાં આવે છે એનો અર્થ એવો કરાય છે કે સામાન્ય જન્મ થતો હોય એ શુક્ર અને શોણિતના સંયોગથી થતો હોય. આ ભગવાનનો સમ્યક જન્મ જરા સારા પ્રકારનો જન્મ છે, અર્થાત શુક્ર શોણિતના સંયોગ વગરનો છે. વસુદેવાત દેવક્યામ, જે ભાષ્યકાર મહારાજે શરૂઆતમાં કહ્યું છે ઉપોદઘાત ભાષ્યમાં. દેવક્યામ વસુદેવાત અંશેન કૃષ્ણ કિલ સંબભુવ. વસુદેવના અંશથી દેવકીમાં કૃષ્ણ સંબભુવ. બધી જગ્યાએ સંબભુવ એટલે શુક્ર શોણિત સંયોગમાંતરેણ સ્ત્રી પુરુષના સંયોગ વગર નારાયણ તો પ્રગટ થઈ ગયા આકાશમાંથી જ. એવું છે. જાત ઇવ આત્મમાયયા આત્મનઃ માયયા ન પરમાર્થતઃ. તો ભગવાન જાણે કે જન્મ્યો હોય એવો દેખાય છે, વાસ્તવમાં ભગવાનનો જન્મ થતો નથી. હવે આ બધી વસ્તુઓને સમજવી ને સમજાવવી આમ તો અઘરી છે. હા, આપણે કહેતા હતા કે ભગવાન આતે નહીં કે ભગવાન ખાતે નહીં, એવું નથી. દ્રૌપદી કે ભાવ સે બોલાતે નહીં હૈ. એટલે ભગવાન આવી શકે, ખાઈ શકે. ભગવાન ગરુડ વગર આવશે કેવી રીતે? અથવા ભગવાન નિમિત્ત વગર મદદ કરશે કેવી રીતે? એટલે આપણે કંઈક નિમિત્ત ઊભું કરવું જોઈએ. તો આવું કશું નથી હોતું. ભગવાનની ક્ષમતાઓ અને શક્તિઓ એમાં કોઈ પ્રકારના અવિશ્વાસની કે ચિંતાની જરૂર જ નથી. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વ સુહૃત છે. અને એટલા માટે ભગવાન જે ધારે તે એને નિમિત્ત ઉભા કરો. હા, શંકરાચાર્ય મહારાજે મંડન મિશ્રની વાત હતી. બોલો, બધા ચોપડીમાં જોઈને
તો મંડન મિશ્રને ઘેર શંકરાચાર્ય મહારાજ આવ્યા. એણે બારણું બંધ કર્યું તો મહારાજ ઉપરથી પડ્યા. કેમ? હી ડિઝર્વડ, નોટ ઇવન ડિઝાયર્ડ. મંડન મિશ્રની લાયકાત ઊભી થઈ હતી કે હવે એને વેદાંતના ગુરુ પ્રાપ્ત થવા જોઈએ અને કર્મમાંથી છૂટવો જોઈએ અને મોક્ષ માર્ગે ચાલવો જોઈએ. આ લાયકાત પ્રાપ્ત થઈ તો કોઈ પ્રકારનું નિમિત્ત એને ઊભું કર્યું જ નથી. ઓન ધ કોન્ટ્રરી એને તો ઊભું કર્યું કે ભાઈ આવશો જ ના અંદર, મારા ઘરમાં સંન્યાસ છે તો જોઈએ જ ના, આવું હતું. અને છતાં ભગવાન ભાષ્યકાર મહારાજ એને ઘેર ઉપરથી પડ્યા, છાપરું તોડીને અગાશીમાંથી પડ્યા નીચે. એટલે ભગવાનને જન્મવા માટે, ભગવાનને આવવા માટે, ભગવાનને કૃપા કરવાને માટે કોઈક નિમિત્તની જરૂર પડે છે એવું કશું નથી હોતું. એને જગત ઊભું કરતા આવડે, એક નિમિત્ત ઊભું કરતા ના આવડે, શી વાત છે? એ બહુ બધું કરી શકે, બહુ એટલે બધું જ કરી શકે છે. ખરેખર આ બધી વસ્તુઓનો અહેસાસ એક બહુ મોટી વસ્તુ છે. હા, એને વારંવાર ચિંતન કરીને આપણા જીવનમાં ક્યાં ક્યાં નિષ્ફળતા ગઈ, ક્યાં ક્યાં ભગવાન આપણું ધારું ના કર્યું, ક્યાં ક્યાં મુશ્કેલી આપી, એનું ચિંતન દાડામાં 10 વાર ને 100 વાર, હજારો વાર ચાલ્યા કરે કે એને આ ના કર્યું, પેલું કર્યું, ભગવાન આવો છે ને તેવો છે. એના કરતા એને કેટલી બધી વાર કેટલું બધું આપણું ધાર્યું કર્યું છે, કેટલી બધી કૃપાઓ કરી છે, કેટલી બધી સગવડો આપે છે. ઓહો, આપણે તો લાયકાત, આપણે જો ખરેખર વિચારીએ તો સમજ પડે કે આપણે શી લાયકાત હતી. આપણને મનુષ્ય બનાવ્યા, શી લાયકાત હતી. આપણને શાસ્ત્રો મળ્યા, શી લાયકાત હતી. આપણને મહાત્માઓ મળ્યા, શી લાયકાત. આપણે કે દિવાલોને શોધવા નીકળેલા, હિમાલયમાં ગયા હતા કે આપણને સાધુઓ મળે કે વેદાંત મળે. લોકોને ફાંફા મારતા જુઓ, ખબર પડશે કે લોકો કેટલી મહેનત કરે છે સાધુને મેળવવા કે ગુરુને મેળવવા અને શાસ્ત્રોને મેળવવા માટે. ઘર બહાર છોડીને જંગલમાં જઈને કપડાને, શરીરને, સગાવાળાને, બંગલાને કશું જ ના રહે, ભીખ માંગતા થઈ જાય. અને પછી મળે એવો નિયમ નહીં, અને મળે તો એ સ્ટેન્ડર્ડ મહાત્મા મળે એવો નિયમ નહીં. કેટલા સ્પિરિચ્યુઅલ શોપિંગના નામે કેટલા રવાડે ચડી જાય દુનિયાના લોકો. આપણને આ બધું મળ્યું, કૃપાઓ નથી. એની કૃપાઓની યાદ કરીને આપણે એટલા બધા કૃતજ્ઞ, એટલા બધા ઋણી થઈ જઈશું ને કે આનાથી વધારાનું આ કેમ ના કર્યું એ પૂછવાનો કોઈ હક નહીં રહે આપણને. અત્યારે પૂછીએ છીએ કે આમ કેમ ને પેલું કેમ નહીં, એટલે આપણે સમજીએ છીએ કે આપણો હક છે એને વધારે કરવો જોઈએ. આટલું તો કર્યું એમાં શી ધાડ મારી છે, પેલું કેમ ના કર્યું. અરે આટલું કર્યું છે એમાં એને કંઈ આપણે બંધાયેલો છે કે એને કરવું જોઈતું હતું. એનો ઉપકાર નથી કર્યો, એની દયા કે કૃપા નથી. હવે એ તો મારા કર્મનું ફળ છે એટલે જ નહીં, તો કે બાકીનું એ કર્મનું ફળ છે. પછી તો જો ભગવાને જે કર્યો એનો યશ ના આપવો હોય અને ત્યારે કેવું હોય કે મારા કર્મ ફળ હતું માટે થયું છે, તો પછી જે કર્મનું ફળ તો ભગવાનને ભૂલી જવાનું. અને નહીં તો ભગવાન જ કરે છે બધું, અને ભગવાનને કૃપા સિવાય કશું કરતા આવડતું જ નથી. સો જ્યારે લાયકાત ઊભી થશે, ભગવાન એને માટે દર્શન આપવા આવશે જ. એ કયું સ્વરૂપ લેશે? પ્રાતિભાષિક શરીર હશે કે વ્યાવહારિક શરીર હશે? આપણને દેખાશે કે બધાને દેખાશે? પાછી ચિંતા એ કે મેં તો બધું કર્યું તો મને દેખાય, પેલાને કેમ દેખાઈ જાય, મને એકલાને દેખાવો જોઈએ. આપણે તો 1000 જાતની ચિંતા. હવે ધેટ ઇઝ હિઝ બિઝનેસ, એને નક્કી કરવાનું કે બીજાને દર્શન આપવા કે નહીં, કે મને એકલાને આપવા. ઘણી વાર તો જે બિચારો કરે ના મળે, બીજાને મળે. ખબર છે તમને? તુલસીદાસજી મહારાજને ત્યાં એકવાર ચોર આવ્યા રાત્રે, અને ચોરો આવીને પાછા જતા રહ્યા. કેમ? બીજી વાર સવારે પછી આવીને તુલસીદાસજીને પગે લાગ્યા કે શું થયું? કાલે અમે તમારે ત્યાં ચોરી કરવા આવેલા. એટલે ચોકીદાર તમે 2 રાખ્યા છે ને, એ કોણ છે? કે શેના ચોકીદાર? અરે હોય, તમારે તો કેટલા સુંદર 2 ચોકીદારો છે. કાલે અમે આવ્યા તો ઘોડેસવારી કરીને બંને તમારી ચોકી કરતા હતા. કે શક્ય જ નથી, મારે ઘરમાં છે જ તો હું ચોકીદાર રાખું, અને ચોકીદાર લાવું ક્યાંથી? મારે તો ખાવાને જે હાનલા કુસ્તી કરે છે, ચોકીદાર છે ના લાવું. અરે હોય 2 સરસ મજાના રાજકુમારો, એક શ્યામ વર્ણ અને એક ગૌર વર્ણ, 2 રાજકુમારો ધનુષ્માળ લઈને તમારે ત્યાં ઘોડા ઉપર ચોકી કરે છે. આ દર્શન કોને થયા ખબર છે? તુલસીદાસજીને. વિચાર કરો, નારાયણને જે ફાવે તે કરી શકે છે. એટલે મને કેમ દર્શન થયા, પેલાને કેમ ના થયા? એને દર્શન થાય તો એ ભગવત બુદ્ધિ નહીં જન્મે, અને આને વગર દર્શને ભગવત બુદ્ધિ જન્મશે. જે કે ઘરમાં નાનું મોટું હતું ને એ કાઢીને ફેંકી દીધું કે આ રાખો, તમારા ભગવાનને ચોકી કરવાવું પડે છે. મારે ઘરમાં કોઈ સંગ્રહની જરૂર નથી. હશે શું એનામાં? 2-4 ચોપડી લખવાનું કે કાગળિયા ને પેન્સિલ ને કલમ ને આવું તેવું હશે, ફેંકી દીધું, મારે નહીં જોઈએ. ભગવાનની કૃપાનું દર્શન ભગવાનના દર્શન કરતા મોટું છે. હા, દર્શન આવશે ને જતું રહેશે, કૃપાનું દર્શન આખી જિંદગી રહેશે. અને એટલા માટે, અને ભગવાનનું દર્શન થાય છે ને થયા જ કરે છે.
એ કેવળ ભાવનાનો પ્રશ્ન છે. ભલે કદાચ એ જીવ સૃષ્ટિ છે, એ આપણું ક્રિએશન છે, પણ એ ઘણું એન્કરેજિંગ છે. અને એટલા માટે ભગવાન કયું સ્વરૂપ લે છે, કેવો અવતાર લે છે, એમણે સ્પષ્ટ કોઈ ભાષ્યકાર મહારાજે દેહવાન ઇવ જાતઃ ઇવ આગળ આવી ગયું છે. જાણે કે જન્મતો હોય અને જાણે કે શરીર ધારણ કરતો હોય. એક ટીકાકાર આગળનું ભાષ્યનું વાક્ય નોંધે છે, ઉક્તમ ચ ભગવતા ભાષ્યકારણમ. ભગવાન ભાષ્યકાર મહારાજ આગળ કયું હતું, તમારે જોવું હોય તો જુઓ, તમારે કયું પાનું મને ખબર નથી. તો સચ ભગવાન ઉપોદઘાત ભાષ્યમાં શરૂઆતમાં એકદમ શરૂઆતના 2-4 પાનામાં હશે. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિ સદા સંપન્ન. મળ્યું કોઈને? 14મું પાનું, ગીતા પ્રેસમાં 14મું પાનું. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિ સદા સંપન્ન ત્રિગુણાત્મિકામ વૈષ્ણવીમ સ્વામ માયામ મૂલ પ્રકૃતિમ વશીકૃત્ય અજઃ અવ્યયઃ ભૂતાનામ ઈશ્વરઃ અજોપી સન્ન અવ્યયાત્માપી સન્ન ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. બરાબર છે. ભાષ્યકાર મહારાજે એ શ્લોકનું ભાષ્ય અહીં કર્યું છે ઉપોદઘાત ભાષ્યમાં. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવોપી સન્ન. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળો છે તો પણ સ્વમાયા, માયા એટલે કે પોતાની લીલાથી, જે કેવું હોય તો વૈષ્ણવને લીલા કહેશે, વેદાંતિઓ માયા કહેશે. દેહવાન ઇવ જાણે કે શરીર ધારણ કરતો હોય એમ, જાતઃ ઇવ જાણે કે જન્મ્યો હોય એમ, લોકાનુગ્રહમ કુર્વન્નિવ જાણે કે લોકોનો અનુગ્રહ કરતો હોય. નથી તો શરીર ધારણ કરતો, નથી તો જન્મતો, નથી તો લોકો પર અનુગ્રહ કરતો. નમે દ્વેષ્યસ્તિ ન પ્રિય. હું કોઈ મારું દ્વેષ્ય પણ નથી, કોઈ પ્રિય પણ નથી, હું કોઈ અનુગ્રહ કરતો જ નથી. જાણે કે અનુગ્રહ કરતો હોય એમ. એનો અર્થ કે આપણી ભાવના હોય તો અનુગ્રહ છે, ના હોય તો નથી. લક્ષ્ય તે આવો જણાય છે. શેને માટે? સ્વપ્રયોજન અભાવેપી. એને એના દ્વારા પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી, નવા કર્મો કરવાના નથી, કે પૂર્વના કર્મોને ભોગવવાના પણ નથી. પોતાનું કોઈ પ્રયોજન ના હોવા છતાં પણ ભૂત અનુજીગૃક્ષયા અનુગ્રહિતમ ઈચ્છયા બધા જીવો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વૈદિકમ હિ ધર્મદ્વયમ અર્જુનાય ઉપદિદેશ. વૈદિક ધર્મનો એમણે અર્જુનને ઉપદેશ કર્યો. આમ જન્મનો જે સિદ્ધાંત છે કે અવતારનો સિદ્ધાંત છે એ ભાષ્યકાર મહારાજ આગળ સમજાવી ગયા છે. તો અહીં ભાષ્યકાર મહારાજે કહ્યું, સંભવામી દેહવાન ઇવ ભવામી જાતઃ ઇવ. આત્મમાયા, મારી માયાને કારણે આવો દેખાઉં છું. ન પરમાર્થતઃ લોકવત. હું પરમાર્થમાં કે વાસ્તવમાં બધા લોકો જન્મે છે એવું કંઈ જન્મતો નથી વગેરે. આપણે કહ્યું એમ કે અનેક પ્રકારની કલ્પનાઓ છે આ બાબતોમાં. કલ્પનાઓ શું કરો? સિદ્ધાંતો છે. બધા સંપ્રદાયો અને બધા લોકોએ સિદ્ધાંતો બનાવ્યા કે ભગવાનની લીલા છે, ભગવાનનું શરીર છે પ્રાતિભાષિક છે, અથવા ભગવાનનું શરીર આપણા જેવું જ છે અને એમાં ભગવાન પણ દેખાવ એ પ્રાતિભાષિક છે. ભગવાનજી વિદુરજીને ઘેર આવ્યા, ભગવાન દ્રૌપદીને ત્યાં આવ્યા, ભગવાન અનેક જગ્યાએ ગયા, અનેક ભક્તો પર કૃપા કરી. આ બધી વસ્તુઓ ઐતિહાસિક હોય કે ના હોય, અથવા આધિભૌતિક અવતાર હોય કે ના હોય, આપણા જેવું શરીર હોય કે ના હોય, એ વાત તો નક્કી છે. કમસે કમ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં હિન્દુસ્તાનનું લોહી જે શરીરમાં વહે છે એ શરીરોમાં તો કૃષ્ણનું નામ છે, એ ભગવાનનું નામ છે. અને કૃષ્ણની લીલા છે એ ભગવાનની લીલા છે, એને માટે રોમાંચ કરનારી છે. અને એટલા માટે એના ઇતિહાસ ભૂગોળમાં પડીને એને ખંડિત કે દૂષિત કરવાને બદલે એ ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને એનો લાભ લેવો એ સૌથી વધારે અક્કલવાળી વાત છે. કયું શરીર હતું? વેદાંતની ભાષામાં જોવું હોય તો બ્રહ્મ સત્તા અપેક્ષયા કિંચિત ન્યૂન સત્તાકત્વમ મિથ્યાત્વસ્ય લક્ષણમ. બ્રહ્મ સત્તાની અપેક્ષાએ જરાક પણ ન્યૂન સત્તા થઈ ગઈ, અવતાર થઈ ગયો, એ મિથ્યા થઈ ગયો. બરાબર? બ્રહ્મ સત્તાની અપેક્ષાએ કોઈ પણ પ્રકારનો અવતાર છે એ મિથ્યા થઈ જ ગયો. પણ એ વેદાંતની ચિંતામાં પડ્યા વગર, કારણ કે આપણે માટે હજુ જગત સત્ય છે. જગતમાંની એક પણ વસ્તુ સત્ય હોય, મારું સાધકપણું પણ સત્ય હોય, કે મારું જીવપણું પણ સત્ય હોય, મારી સાધના સત્ય હોય, ગુરુજી સત્ય હોય, ઉપદેશ સત્ય હોય, કશું પણ સત્ય હોય, ત્યાં સુધી બધા પુરાણો પણ સત્ય છે. અને પૌરાણિક કથાઓનો લાભ લેવો એ બધું સત્ય છે. એટલે ચિંતામાં પડ્યા વગર એનો લાભ લઈ શકાય. આગળ ભાષ્યકાર કહે છે, તચ્ચ જન્મ કદા
किमर्थम च इति उच्यते। तो भगवान नવો જન્મ થાય છે, પણ એ ક્યારે થાય છે અને શેને માટે થાય છે એવો જો પ્રશ્ન થાય તો જવાબમાં 7મા શ્લોકમાં કહે છે, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। ક્યારે થાય છે એનો જવાબ આપે છે, યદા યદા, જ્યારે જ્યારે, એટલે એકાદ વખત એવું નહીં, જ્યારે જ્યારે પણ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, હે ભારત, હે ભારત એટલે અર્જુનને સંબોધન છે, હે ભારત યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે જ્યારે પણ ધર્મ અત્યંત, એ ભાષ્યકાર મહારાજ આગળ કહ્યું હતું, મહતા કાલેણ, દીર્ઘ સમય પસાર થયો, બે પ્રકારના ધર્મનું સર્જન કર્યું, દ્વિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણશ્ચ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું સર્જન કર્યું, મરીચી વગેરેને ગ્રહણ કરાવ્યું, નિવૃત્તિ લક્ષણ ધર્મનું સર્જન કર્યું, સનક સનંદનાદિને ગ્રહણ કરાવ્યું અને ચાલવા માંડ્યું, અભ્યુદય નિશ્રેષ લોકો પ્રાપ્ત કરતા ગયા, પણ અભ્યુદય પ્રાપ્ત થયો એના દ્વારા લોકોની કામનાઓ વધતી ગઈ, ધીમે ધીમે કામના એટલી વધતી ગઈ કે વિહિત માર્ગથી કામના પૂરી કરવાનું ઓછું પડવા માંડ્યું, તો નિષિદ્ધ માર્ગે પણ કામના પૂરી કરવા માંડ્યા અને આમ કરતા કરતા અધર્મ વડે ધર્મ અભિભૂત થઈ ગયો, આવું લાંબુ ચાલ્યું અને ધર્મ લગભગ નષ્ટપ્રાય થયો, ત્યારે પાછી અવતાર લેવાની જરૂર પડી। તો ધર્મસ્ય ગ્લાનિ એવી જ્યારે થાય છે ત્યારે, અને અધર્મસ્ય અભ્યુત્થાનમ, અધર્મનું અભ્યુત્થાન થાય છે ત્યારે અહમ આત્માનમ સૃજામી, ત્યારે હું આત્માનું એટલે આત્માનું સર્જન કરું છું ને, આત્મા અહીં સર્વનામ થયું, આત્માનું એટલે કે હું મારું સર્જન કરું છું, માટે કહે છે કે ઘડાના રૂપમાં હું મારું, કુંભાર નથી કહેતો, હા કુંભાર ઘડાનું સર્જન કરે એવું નહીં, માટી કહે છે કે ત્યારે ત્યારે હું મારું સર્જન કરું છું, એટલે કે હું માટી ઘડા જેવી દેખાઉં છું, બરાબર। માટી ઘડાનું સર્જન કર્યું, માટી ઘડો બની ગઈ, શું થયું, માટી તો માટી જ છે ને, માટી કશું કર્યું નથી, માટી જ છે, આ શું છે, માટી છે, આ માટી છે, આ માટી છે, ઘડો ક્યાં છે, માટી જ છે। નારાયણ કહે છે બસ એવું હું મારું સર્જન કરું છું। ધર્મનું જયારે ગ્લાનિ થઈ જાય છે તો ધર્મ એ સ્વતંત્ર રહેનારી વસ્તુ નથી, ધર્મ આકાશમાં લટકતો નથી, ધર્મ ધર્મીમાં રહે છે, અધર્મ અધર્મીમાં, એટલે કે માણસનો આશ્રય કરીને ધર્મ રહે છે, અધર્મ પણ માણસનો આશ્રય કરીને રહે છે। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ એટલે કે ધર્મનું અનુસરણ કરનારા ધાર્મિક લોકો છે એ જ્યારે નિસ્તબ્ધ થઈ જાય છે, એ હતપ્રભ થઈ જાય છે, એ જ્યારે અભિભૂત થઈ જાય છે, અથવા ધર્મ એટલે વેદ વિહિતમ કર્મ, વેદમાં કહેલા વિહિત કર્મો છે એ કરનારા જે લોકો છે, એ કરનારા લોકોની અંદરથી જ્યારે એ કરવાની ભાવના, ધર્મની ભાવના, વર્ણાશ્રમ ધર્મના અનુસરણની ભાવના એ જ્યારે લુપ્ત થવા માંડે છે અને અધર્મ એ વધી જાય છે, એટલે અભ્યુત્થાન થાય છે, એટલે કે વેદ નિષિદ્ધ કર્મો કરવાની પ્રવૃત્તિ લોકોમાં વધી જાય છે અને એ પાછા સપંડિત સશ્રુતવાન ગુણજ્ઞ, એવું લાગે કે એ જ પંડિતો છે, એ જ ડાયા લોકો છે જે નિષિદ્ધ કામ કરે, પેલા બધા વેદિયા ને બોચિયા કે વેદને જ પકડી પકડીને બેસી રહે છે, જ્યારે અમે કેવા ડાયા છે, અમે તો આમ તેમ થઈને રસ્તો કાઢી લઈએ અને આપણું કામ કરી લઈએ, એવું જ્યારે વધી જાય છે ત્યારે આગળ જોઈશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।